ગુડ મોર્નિંગ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મારું નામ માલમ દિવ્યેશ છે અને તમારું સ્વાગત કરું છું બાયોલોજીની અંદર. તો આજે આપણે ધોરણ 12 બરાબર બાયોલોજીનું ચેપ્ટર નંબર 8 આપણે આજે ચાલુ કરશું. તો જે ચેપ્ટર નંબર 8 છે તે છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો તમને ચેપ્ટરના નામ ઉપરથી જ તમને થોડો ખ્યાલ આવી જશે કે માનવ સ્વાસ્થ્ય અને રોગો તે બધું એકબીજાથી સંકળાયેલું છે. બરાબર, જ્યારે માનવનો સ્વાસ્થ્ય બગડે ત્યારે આપણે એવું માનીએ કે તે માનવને કાં તો તે વ્યક્તિને રોગ થયો છે. તે પછી રોગ કોઈ પણ હોઈ શકે, તે ચેપી રોગ પણ હોઈ શકે છે અને બિનચેપી રોગ પણ હોઈ શકે છે. કાં પછી આપણે એમ માનીએ કે આ વ્યક્તિની તબિયત ખરાબ થઈ છે, આને શરદી થઈ છે, તાવ આવે છે, જે હોય તે. બરાબર, તે બધું શું છે તો કે તે આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. તો જે પહેલાંના સમયમાં જે લોકો હતા તે બધા શું માનતા હતા કે આપણા શરીર જે છે, બરાબર, મીન્સ કે આપણા સ્વાસ્થ્ય જે છે, શરીરનું સ્વાસ્થ્ય તે શું છે તો કે તે કોની સાથે સંકળાયેલું છે તો કે આપણા શરીરમાં કાં તો આપણા દેહની અંદર જે વાત, પિત્ત અને કફ, જે તમને ખબર જ છે, આપણા શરીરમાં જે દેહની અંદર જે વાત, પિત્ત અને જે કફ હાજર હોય છે તેની સાથે સંકળાયેલું છે. જો કોઈ પણ વસ્તુમાં કોઈ પણ અડચણ આવશે તો એ ડાયરેક્ટલી કોના ઉપર અસર કરશે? તમારા સ્વાસ્થ્ય ઉપર. હવે આ જે વસ્તુ હતી તે જે પહેલાંના સમયમાં જે હિપોક્રેટ્સ હતા, તમને લોકોને ખ્યાલ હશે હિપોક્રેટ્સ જે છે ને તે કોણ હતા તમને લોકોને ખબર છે? તો કે ફાધર ઓફ મેડિસિન હતા. હિપોક્રેટ્સ જે હતા તે ફાધર ઓફ મેડિસિન હતા. બરાબર, આપણે કેમ કહીએ છીએ કે જીનેટિક્સના ફાધર જે છે તે જ્યોર્જ મેન્ડલ છે. બરાબર, તેવી જ રીતે મેડિસિનના જે ફાધર છે તે કોણ હતા? હિપોક્રેટ્સ. તમે જોઈ શકો છો હિપોક્રેટ્સ જે છે તે ફાધર ઓફ મેડિસિન છે. હિપોક્રેટ્સ અને જે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર જે હતું તે પણ આ જ વસ્તુ માનતું હતું. બરાબર, કે આપણા શરીરનું જે સ્વાસ્થ્ય જે છે તે કોની સાથે સંકળાયેલું છે તો કે વાત, પિત્ત અને કફ સાથે. ત્યારબાદ પહેલાંના સમયમાં મનુષ્ય જે હતા તે એવું પણ માનતા હતા કે જે કાળું પિત્ત જે છે ને, બરાબર, જે લોકોને પણ કાળું પિત્ત હોય તે લોકો ગરમ મગજના હોય અને તે લોકોને તાવ હોય છે તેવું માનતા હતા. બરાબર, ત્યારબાદ 1616ની અંદર વિલિયમ હાર્વે, બરાબર, આ જે વિલિયમ હાર્વે નામનો જે વૈજ્ઞાનિક જે હતો તેને શું કર્યું કે આપણા જે શરીરની અંદર જે રુધિર હોય છે, બરાબર, રુધિર ઉપર તેને પ્રયોગ કર્યો અને પ્રયોગ બાદ તેને સિદ્ધ કર્યું, બરાબર, કે જે વ્યક્તિને કાળું પિત્ત હોય છે તેના શરીરનું જે તાપમાન હોય છે ને તે તો સામાન્ય જ હોય છે. બરાબર, અને બીજી એક વસ્તુ કે જે વિલિયમ હાર્વે જે છે તેની જે થર્મોમીટર તમને લોકોને ખ્યાલ છે, આપણે શરીરનું તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. આનું સંશોધન પણ કોને કર્યું હતું તો કે વિલિયમ હાર્વેએ. બરાબર, તો વિલિયમ હાર્વેએ 2 કામ કર્યા. સૌથી પહેલો તો એક પ્રયોગ કર્યો, જે પ્રયોગની અંદર તેને રુધિરનો ઉપયોગ કર્યો હતો અને રુધિરના ઉપયોગ બાદ તેને સિદ્ધ કર્યું કે કોઈ જે પણ વ્યક્તિને કાળું પિત્ત હોય છે, બરાબર, તે વ્યક્તિના શરીરનું તાપમાન તો સામાન્ય જ હોય છે. બરાબર, અને શરીરનું તાપમાન જે હતું તેને માપવા માટે છે ને તેને કોનો ઉપયોગ કર્યો હતો તો કે થર્મોમીટરનો. બરાબર,
ત્યારબાદ જે જીવ વિજ્ઞાનીઓ છે મીન્સ કે બાયોલોજીસ્ટ જે લોકો જે છે તે લોકોએ શું કર્યું કીધું કે જે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર જે આપણા શરીરની અંદર હાજર હોય છે બરાબર, તે શું કરશે તો કે પ્રતિકાર કાં તો રોગ પ્રતિકારક જે શક્તિ આપણા શરીરની અંદર હોય છે તે કોની સાથે સંકળાયેલું હોય છે તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સાથે બરાબર. એટલે જે આપણા શરીરની અંદર જે ફેરફારો જોવા મળે છે મીન્સ કે તમને કોઈ પણ વસ્તુ જાણે કે તાવ આવે છે બરાબર, પછી તમને માથું દુખે છે, શરદી થઈ છે, તે બધી જ જે વસ્તુ જે છે તે શું છે તો કે તમારા શરીરની અંદર કોઈ પણ એવી વસ્તુ દાખલ થઈ છે જે તમારા શરીર માટે હાનિકારક છે બરાબર. અને તેના ઉપર કોણ કામ કરશે તો કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર કાં તો જે આપણું ચેતાતંત્ર જે છે તે તેના ઉપર કામ કરી અને આપણા શરીરને શું કરશે તો કે સ્વસ્થ રાખવા માટેનું કામ કરશે. હવે આગળ વધીએ. જો આપણું સ્વાસ્થ્ય નીચે આપેલ બાબતોથી પ્રભાવિત થાય છે. હવે સૌથી પહેલાં વસ્તુ તો જનીનની ખામીઓ. હવે જો જનીન એટલે તમને લોકોને ખ્યાલ છે બરાબર, નર જનીન અને માદા જનીન બરાબર. જાણે કે આપણે ધારીએ કે જે એક્સ જે છે બરાબર તે નર માટે છે અને વાય જે છે તે માદા માટે છે બરાબર. એટલે આ જે નર જનીન હશે અને આ માદા જનીન હશે. હવે અમુક વાર એવું બને કે જ્યારે નર જનીન અને માદા જનીન એકબીજાથી જોડાય બરાબર, જોડાય છે ત્યારે શું બને કે જો કદાચને નર જનીને કોઈ પણ રોગ હોય કે માદા જનીને કોઈ પણ રોગ હોય બરાબર, તો તે જેનું જ્યારે તે બંનેનું જોડાણ થશે બરાબર, જોડાણ થયા બાદ જે નવી સંતતિ બનશે ને, જે નવી સંતતિ જે હશે તેમાં બંનેના લક્ષણો હશે બરાબર. તો જે નવી સંતતિ જે છે તેમાં બની શકે કે જે તેના માતા પિતા હતા તેમાંથી તેની અંદર રોગ દાખલ થાય છે કાં તો થઈ શકે છે બરાબર. પછી તમને લોકોને બીજો એક્ઝામ્પલ આપો તો ઘણીવાર એવું બને કે કોઈ પણ નવી સંતતિ કાં તો કોઈ પણ એક નવા બાળકનું જ્યારે જન્મ થાય છે ત્યારે એ જન્મથી જ અપંગ હોય છે કાં તો કોઈ પણ ખોટ ખાપણવાળું હોય છે, જ્યારે તેના માતા પિતા જે છે તે બંને સ્વસ્થ હોય છે બરાબર. તો આ જે બધા જે રોગો છે કાં તો જે ખોટ હોય છે બાળકની અંદર તે બધું શું છે કેવી રીતે દાખલ થાય છે તો કે જનીનની ખામીઓથી બરાબર. જોઈએ આપણે ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે અને ખામીઓને અસરો કે જે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે બરાબર. મીન્સ કે કોઈ પણ જે નવું બાળક જે છે તે જેનો જન્મ થયો છે બરાબર, તેના શરીરની અંદર કોઈ પણ એવી વસ્તુ કે કોઈ પણ એવી અસર જે તેના માતા પિતામાંથી તેને વારસામાં જ મળી છે તો તેને આપણે કેમાં લેશું? જનીનની ખામીઓ બરાબર. હવે બીજી વસ્તુ જે છે તે ચેપી રોગ. તમે અત્યારે સાંભળતા જશો કોરોના બરાબર, કોરોના બધાના મોઢે અત્યારે હૈયે રહી ગયું છે એવું છે. તો કોરોના જે છે તે પણ શું છે? ચેપી રોગ છે બરાબર. હવે જે રોગ હોય જે છે ને, ચેપ જે હોય છે ને બે પ્રકારના હોય છે. એક તો ચેપી રોગ હોય છે અને એક બીજું જે છે તે બિનચેપી રોગ હોય છે. મીન્સ કે રોગોના બે પ્રકાર છે, એક ચેપી રોગ અને બીજું જે છે તે બિનચેપી રોગ બરાબર. તે આપણે આગળ ડિટેલમાં જોશું. ત્યારબાદ આપણી જીવનશૈલીની અંદર બધી જ વસ્તુ આવી ગઈ. બધી જ વસ્તુ એટલે તમે આખા દિવસમાં જે શું શું કરો છો, કઈ જગ્યાએ જાઓ છો, આખા દિવસમાં તમે શું ખાઓ છો, પીવ છો, કઈ કઈ વસ્તુ કરો છો, તે બધું જ આવી ગયું બરાબર. જાણે કે તમે કોઈ પણ ખોરાક ખાતા હોય છે બરાબર, તો જે તમે ખોરાક ખાઓ છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં બરાબર, તે પણ તમારી જીવનશૈલીને અસર કરશે. પછી બીજું, તમે જે પાણી પીઓ છો તે શુદ્ધ છે કે નહીં તે પણ તમારા શરીરને અસર કરશે
પછી તમે જે તમારા શરીરને આરામ આપો છો કે તમે જે વ્યાયામ કરો છો મીન્સ કે જે એક્સરસાઇઝ કરો છો તે પણ તમારા શરીર ઉપર અસર કરશે, બરાબર. આ બધી જ વસ્તુઓનો અસર તમારા શરીર ઉપર થતો જ હોય છે, પણ તમને એનો ખ્યાલ નથી રહેતો, બરાબર. આગળ વધીએ તો જેમ આપણે કીધું તેમ કે રોગ, બરાબર. રોગને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે ડિઝીઝ કહેવાય. રોગના બે પ્રકાર છે, એક તો ચેપી રોગ છે અને બીજું છે તે છે બિનચેપી રોગ. એક ચેપી રોગ અને બીજું બિનચેપી રોગ, બરાબર. હવે ચેપી રોગ તો તમને લોકોને ખ્યાલ હોવો જ જોઈએ, કારણ કે કોરોનાના ન્યૂઝ તમને લોકો આખો દિવસ જોવો જ છો અને સાંભળો છો, બરાબર. મીન્સ કે કોઈ પણ એવો રોગ જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર દાખલ થઈ શકે છે તો તેને આપણે કોઈ કેવા રોગ કહેશું? તો કે ચેપી રોગ કહેશું, બરાબર. અને બીજી વસ્તુ કે આ જે ચેપી રોગ છે તે તમને કઈ કઈ રીતે થઈ શકે છે? તો કે વાયરસ, બેક્ટેરિયા, ફૂંગ, પ્રજીવો, પટ્ટીકૃમિ અને ગોળકૃમિ, જે આ બધા જે પ્રજીવો જે છે તેના દ્વારા તમને રોગ થઈ શકે છે. અને કયો રોગ? તો કે ચેપી રોગ થઈ શકે છે, બરાબર. અને આ પ્રકારના જે રોગો જે છે તે તમને સામાન્ય રીતે બધી જ જગ્યા ઉપર તમને જોવા મળે છે, બરાબર. કારણ કે જે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂંગ જે છે તે તમને કોઈ પણ જગ્યા ઉપર મળી જાય, બરાબર. અને તેના દ્વારા તમને રોગ લાગવાનો કે ચેપી રોગ થવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર. પછી આપણે જેમ કીધું એમ કે આ રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે, મીન્સ કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં તે ફેલાઈ શકે છે, બરાબર. તો આ જે હતું તે હતું ચેપી રોગ. બધાને ખ્યાલ આવી ગયો? હવે ત્યારબાદ આપણે જે જોશું તે છે બિનચેપી રોગ. ચેપી રોગ સમજાઈ ગયું છે, હવે બિનચેપી રોગ જોઈએ, બરાબર. તો બિનચેપી રોગ એટલે શું હશે? નામથી જ ખ્યાલ આવે કે જેનો ચેપ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને ન થાય તેવા જે રોગો જે છે તેને આપણે શું કહેશું? તો કે બિનચેપી રોગ, બરાબર. મીન્સ કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જે પણ રોગ ફેલાતો નથી તેને આપણે કેવા ગણી શકીએ? તો કે બિનચેપી રોગ, બરાબર. તમને એક્ઝામ્પલ આપું તો કેન્સર, બરાબર. કેન્સર તમને લોકોને ખ્યાલ જ છે કે જે કોઈ પણ વ્યક્તિને કેન્સર હોય તો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં દાખલ નથી થતું, બરાબર. તો આ આપણું જે હતું તે ઇન્ટ્રોડક્શન હતું. હવે જે નેક્સ્ટ લેક્ચર આપણો જે હશે તેની અંદર આપણે જોશું માનવમાં સામાન્ય રોગો, જે રોગો માનવની અંદર સામાન્ય રીતે જોવા મળે છે, બરાબર. તે રોગો કેવી રીતે થાય છે, તેના લક્ષણો શું છે તે બધું આપણે જોશું. આશા કરું છું કે તમને લોકોને બધું સમજાણું હશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મારું નામ માલમ દિવ્યેશ છે અને સ્વાગત કરું છું તમારો બાયોલોજીની અંદર. તો આજે આપણે ચેપ્ટર નંબર 8, બરાબર, તે કન્ટિન્યુ કરશું. અને આ ચેપ્ટરની અંદર જે આપણો સૌથી પહેલો જે ટૉપિક છે તે છે માનવમાં સામાન્ય રોગો, બરાબર. માનવમાં સામાન્ય રોગો. હવે તમને લોકોને ખ્યાલ જ હશે કે મનુષ્યની અંદર જે રોગો થાય છે તેના ફેલાવા માટે ઘણા બધા રોગ મીન્સ કે સજીવો હોય છે, બરાબર. તેની પાછળ ઘણા બધા રોગ પ્રેરક સજીવો હાજર હોય છે કે જે તમારા શરીરની અંદર રોગ ફેલાવે છે. તો આપણે જોઈએ તો મનુષ્યની અંદર જે સામાન્ય રીતે જે રોગ ફેલાવે છે તે છે બેક્ટેરિયા, વાયરસ, ફૂંગ, પ્રજીવ, કૃમિ. આ બધા જે છે તે જવાબદાર હોય છે. હવે આવા જે રોગ પ્રેરક સજીવો જે હોય છે ને તેને શું કહેવાય છે? તો કે રોગકારકો. આ તમારે યાદ રાખવાનું છે કે રોગકારકો એટલે શું? તો તમે શું કહેશો? કે એવા સજીવો, મતલબ કે વાયરસ, બેક્ટેરિયા, ફૂંગ, પ્રજીવ, કૃમિ, આ જે બધા હોય છે જે મનુષ્યની અંદર રોગ ફેલાવવા માટે જવાબદાર હોય છે, બરાબર. આવા સજીવોને આપણે શું કહેશું? તો કે રોગકારકો કહેશું. હવે તો જે આપણે ભણવાના છીએ માનવમાં સામાન્ય રોગો, બરાબર. તો આપણે અત્યારે 8 પ્રકારના સામાન્ય રોગો જે માનવની અંદર જોવા મળે છે કે મનુષ્યની અંદર જોવા મળે છે તે આપણે જોઈએ. તો કયા કયા રોગો જોવાના છે આપણે? તો સૌથી પહેલો જે રોગ છે તે છે ટાઇફોઇડ,
બરાબર, તમે લોકોએ ટાઇફોઇડ સાંભળેલું છે, ટાઇફોઇડ તાવ, બરાબર. બીજું જે છે તે છે નિમોનિયા, આ પણ તમે સાંભળેલું છે, ઝેરી તાવ. સામાન્ય શરદી, જે અત્યારે ચોમાસું ચાલે છે તો તમને લોકોને ખ્યાલ જ હશે કે શરદી જે છે તે સામાન્ય છે. પછી મલેરિયા, જે મચ્છર દ્વારા ફેલાય છે, બરાબર. પછી અમીબિયાસિસ, બરાબર. પછી એસ્કેરિયાસિસ, પછી જે છે તે ફિલારિયાસિસ. ફિલારિયાસિસનું બીજું નામ છે હાથી પગો, અને છેલ્લું જે છે તે છે દાદર, બરાબર. આ જે બધા છે તે આપણે હવે ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલું જે છે તે છે ટાઇફોઇડ, બરાબર. તો ટાઇફોઇડ માટે જે જવાબદાર રોગકારક જે છે, બરાબર, તે એક જીવાણુ છે, મીન્સ કે બેક્ટેરિયા છે, બરાબર. તો કયો બેક્ટેરિયા છે? તો કે સાલ્મોનેલા ટાઇફી. જે સાલ્મોનેલા ટાઇફી નામનો જે બેક્ટેરિયા જે છે તે ફેલાવશે ટાઇફોઇડ, બરાબર. પછી તેનો મુખ્ય સ્થાન જે હોય છે, જે મુખ્ય સંક્રમિત જે સ્થાન હોય છે તે કયું હશે? તો કે આંતરડા, બરાબર. આંતરડામાં પણ કયું? તો કે નાના આંતરડા જે હોય, જ્યાં હોય છે ને તે જગ્યા ઉપર તમને ટાઇફોઇડના લક્ષણો જોવા મળશે. પછી તેના લક્ષણો કયા કયા હશે? તો કે સતત વધુ તાવ, તમને તાવ આવશે, પછી નબળાઈ આવી જશે, પેટમાં દુખાવો થશે, કબજિયાત થશે, માથું દુખવું અને ભૂખ ન લાગવી. આ જે બધા જે છે તે તેના કારણો છે. જ્યારે તમને ટાઇફોઇડ થાય તો આ બધા કારણો તમને જોવા મળે છે. હવે બીજી વસ્તુ કે જો તમને લોકોને ટાઇફોઇડ થયો છે, બરાબર, અને જો તમારે એનું નિદાન કરવું હોય, મીન્સ કે તમારે ઓળખવું હોય કે તમને ટાઇફોઇડ થયો છે કે નહીં, તો તેના માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે જે તકનિક, તેને શું કહેવાય છે? તો કે વિડાલ ટેસ્ટ. વિડાલ ટેસ્ટનો ઉપયોગ કરી અને તમે નિદાન કરી શકો છો. ત્યારબાદ આનો ફેલાવો જે છે તે કેવી રીતે થશે? તો કે જો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો તમે જ્યારે દૂષિત આહાર લ્યો છો, મીન્સ કે ખોરાક લ્યો છો, કાં તો દૂષિત પાણી લ્યો છો, બરાબર, આ જે દૂષિત આહાર અને દૂષિત પાણી હોય છે તેની અંદર આ જે સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા હોય છે તેમાં હાજર હોય છે, બરાબર. એટલે શું થાય કે તમે એનું જ્યારે તમે ખોરાક ખાઓ એટલે તમારા પેટની અંદર જતું રહી, બરાબર, અને ક્યાં જશે? તમારા આંતરડાની અંદર, બરાબર. એકવાર જો એ તમારા આંતરડાની અંદર પહોંચી ગયું તો ત્યાં શું કરશે? તો તેની નવી સંતતિ ઉત્પન્ન કરવાનું ચાલુ કરશે, બરાબર. અને ત્યારબાદ નાના આંતરડામાંથી આ જે બેક્ટેરિયા જે છે તે તમારા રુધિર દ્વારા તમારા શરીરની અલગ અલગ જગ્યા ઉપર ફેલાઈ જશે અને તમને ટાઇફોઇડ થશે, બરાબર. તો આ એટલું જ છે, આપણે વધારે ડિટેલમાં જોવાની જરૂર નથી. તમારી બુકની અંદર, મીન્સ કે એનસીઈઆરટીની અંદર એટલું જ આપેલું છે, તો આપણે એટલું જ યાદ રાખશું. તમારા ટેક્સ્ટબુકની અંદર આ જે બધા જે ટોપિક જે છે તે પેરેગ્રાફમાં આપી દીધા છે, મીન્સ કે બધું સાથે સાથે આપી દીધું છે, પણ તમે જોઈ શકો છો કે આમાં તમને બધું વાંચવામાં તમને સરળતા રહેશે, બરાબર. હવે જે નેક્સ્ટ જે ટોપિક હતો તે છે ન્યુમોનિયા, બરાબર. તો ન્યુમોનિયા માટે પણ જીવાણુ જે જવાબદાર છે, કાં તો આપણે કહી શકીએ કે જે રોગકારકો જે જવાબદાર છે તે છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, બરાબર, અને બીજું જે છે તે છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા, બરાબર. આ જે બે કારકો જે છે તે રોગ ફેલાવવા માટે જવાબદાર હશે. ત્યારબાદ આપણે આનું સંક્રમિત સ્થાન જોઈએ તો કયું છે? તો કે ફેફસામાંના વાયુ કોષ્ઠો, બરાબર, વાયુ કોષ્ઠો. હવે તમને લોકોને ખ્યાલ જ હશે વાયુ કોષ્ઠો ક્યાં આવેલા હોય છે? તમારા ફેફસામાં આવેલા હોય છે. જ્યારે તમે શ્વસન કરો છો ત્યારે શું થાય? તો કે જે વાયુ કોષ્ઠો જે હોય છે તે ફૂલી જાય છે, બરાબર. જ્યારે તમે શ્વાસ બહાર છોડો છો ત્યારે જે વાયુ કોષ્ઠો હોય છે તેની નોર્મલ જગ્યા ઉપર, મીન્સ કે જે નોર્મલ જે એની સાઇઝ હતી તેમાં તે આવી જાય છે, બરાબર. તો તે ડાયરેક્ટ કઈ જગ્યાએ સંક્રમિત કરશે? તો કે વાયુ કોષ્ઠોને, બરાબર. પછી લક્ષણો આપણે જોવા જઈએ તો તાવ, ઠંડી, કફ, માથું દુખવું, પછી
આ જે બધા છે ને તે કોમન લક્ષણો છે. હવે જો તીવ્ર તાવ મીન્સ કે આપણે જેને કહીએ છીએ ઝેરી તાવ, બરાબર, જ્યારે કોઈ પણ વ્યક્તિને ઝેરી તાવની અસર હોય ને ત્યારે શું થશે તો કે તે વ્યક્તિના હોઠ અને આંગળીઓના જે નખ હોય છે ને તે ભૂખરામાંથી ને કેવા કલરના થઈ જશે તો કે વાદળી કલરના થઈ જશે, બરાબર. મીન્સ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ઝેર ચડે ને ત્યારે એનો કેવો કલર થઈ જાય, એના હોઠનો કલર, નખનો કલર તેવો કલર થઈ જાય છે, બરાબર. એટલા માટે તો આપણે એને કહીએ છીએ ઝેરી તાવ, બરાબર. ત્યારબાદ હવે તેનો ફેલાવો જોઈએ તો જો સામાન્ય રીતે જે ફેલાવો જે થાય છે તે કેવી રીતે થતો હશે તો કે જે ફેફસાના જે વાયુ કોષ્ઠો જે હોય છે ને તે જગ્યા સામાન્ય રીતે સંક્રમિત થાય છે, બરાબર. તેના પરિણામે શું થાય તો કે જે આપણા વાયુ કોષ્ઠો જે હાજર હોય છે ફેફસાની અંદર, બરાબર, તેની અંદર પ્રવાહી ભરાતું જશે. જે આપણા વાયુ કોષ્ઠો જે છે તેની અંદર પ્રવાહી ભરાતું જશે, બરાબર. વાયુ કોષ્ઠોની અંદર જો પ્રવાહી ભરાય તો શું થાય તો કે જ્યારે તમે શ્વસન કરો મીન્સ કે શ્વાસ લ્યો એ જે પ્રક્રિયા છે, બરાબર, તેમાં તમને ઘણા બધા ગંભીર સમસ્યા તમને જોવા મળી શકે છે. અને જો બીજું જોવા જઈએ તો આપણે જે સામાન્ય મનુષ્ય કાં તો આપણે કહીએ કે જે સ્વસ્થ મનુષ્ય છે તેની અંદર કેવી રીતે આનો ફેલાવો થશે તો તે જોઈએ તો જ્યારે કોઈ પણ સંક્રમિત વ્યક્તિ જે છે, બરાબર, તે જ્યારે જાણે કે કોઈ પણ સંક્રમિત વ્યક્તિ છે, તમને ખબર નથી કે તે વ્યક્તિ સંક્રમિત છે કે નહીં. અત્યારે આપણે કોરોનાની ખબર જ છે, બરાબર. જાણે કે કોઈ પણ વ્યક્તિને કોરોના છે તો તમને સામે જે વ્યક્તિ તમારો ઊભો છે તમને ખબર નથી કે તે કોરોનાગ્રસ્ત વ્યક્તિ છે કે નહીં. આમાં પણ એવું જ છે. શું થશે જ્યારે બે વ્યક્તિ, એક વ્યક્તિ જે છે તે કોરોનાગ્રસ્ત છે, બીજો જે વ્યક્તિ છે જે છે તે સ્વસ્થ વ્યક્તિ છે, બરાબર. એટલે શું થાય જ્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિ વાત કરતો હશે ત્યારે તેના મોઢામાંથી ઘણા બધા નાના નાના પાણીના જે બિંદુકો હોય છે, નાના નાના પાણીના બિંદુકો, બરાબર, એ બિંદુકો શું થશે તો કે હવા દ્વારા જે સ્વસ્થ મનુષ્ય જે છે તેના નાક સુધી પહોંચી જશે, બરાબર. અને તે બિંદુકોમાં શું હશે તો કે આ જે બેક્ટેરિયા જે છે તે જે આ નાના બિંદુકો છે તેની અંદર હાજર હશે. એટલે હવે શું કરશે તો કે જે પણ સામાન્ય વ્યક્તિ જે હતો, જે સ્વસ્થ મનુષ્ય હતો, તે શું કરશે તો કે શ્વસન દ્વારા તે બિંદુકોને તેના શરીરની અંદર લઈ લેશે, બરાબર. શરીરની અંદર જશે મીન્સ કે નાકની અંદર જશે તો એ ડાયરેક્ટ ક્યાં જશે તેના ફેફસામાં, અને ફેફસામાંથી ક્યાં જશે તેના વાયુ કોષ્ઠોમાં. એ જે સ્વસ્થ વ્યક્તિ હતો તેના વાયુ કોષ્ઠોમાં પણ હવે આ જે બેક્ટેરિયા જે હતા એ પહોંચી ગયા, બરાબર. તો તેની અંદર પણ હવે શું થશે તો કે તેને પણ ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધી જશે, બરાબર. એટલે આવી જ રીતે ફેલાય છે આ વસ્તુ. ન્યુમોનિયા કેવી રીતે ફેલાય છે તે ખ્યાલ આવી ગયો, બરાબર. તો હવે ત્યારબાદ આપણે જે જોઈએ છે તે છે સામાન્ય શરદી, જેને આપણે ઇંગ્લિશમાં કહે છે કોમન કોલ્ડ, બરાબર. તો જે રોગકારક જે છે તે એક વાયરસ છે. વાયરસ દ્વારા તમને સામાન્ય શરદી થાય છે, અને તે વાયરસ કયો છે તો કે રિહનો વાયરસ, બરાબર. જે રિહનો વાયરસ જે છે તેના દ્વારા તમને સામાન્ય શરદી થાય છે. હવે સંક્રમિત સ્થાન જોવા જઈએ તો એક નાક અને શ્વસન માર્ગ, બરાબર. તમારા નાક અને શ્વસન માર્ગને તે સંક્રમિત કરે છે, બટ તમારા જે ફેફસા હોય છે તેને સંક્રમિત કરતું નથી. એટલે આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમને સામાન્ય શરદી હોય છે ત્યારે તમારા નાક અને શ્વસન માર્ગ, બરાબર, આ બે જ જગ્યા સંક્રમિત થાય છે. તમારા જે ફેફસા હોય છે તે સંક્રમિત થતા નથી. ત્યારબાદ આપણે આના લક્ષણો જોઈએ તો લક્ષણોમાં પહેલું તો નાક બંધ થવું અને તેમાંથી સ્ત્રાવ થવો. હવે તમને લોકોને ખબર છે કે જ્યારે શરદી થાય ને તમને એટલે તમારા નાક બંધ થઈ જાય, બરાબર. મીન્સ કે તમે કહો કે મારા નાક બંધ થઈ ગયા છે. પછી બીજી વસ્તુ, તે નાકમાંથી તરલ મીન્સ કે સ્ત્રાવ બહાર નીકળે, મીન્સ કે પાણી જેવો પદાર્થ બહાર નીકળ્યા કરે છે, બરાબર. બીજું છે ગળું સુકાવવું. શરદી હોય છે ત્યારે તમને ઘડી ઘડી પાણી પીવાની તરસ લાગે છે. ઘસારો, તમારા ગળાની અંદર તમને ઘસારો થાય, બળતરા થાય છે,
પછી કફ, બરાબર, માથું દુખવું. હવે તમને બીજી વસ્તુ ખબર છે, જ્યારે પણ તમને શરદી થાય ને એટલે તમને માથું દુખે, બરાબર. પછી થાક લાગવો, અને આ બધી અસર 3 થી 7 દિવસ સુધી તમારા શરીરની અંદર તમને જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આપણે એનો ફેલાવો જોઈએ તો જેવી રીતે આપણે નિમોનિયાની અંદર જોયું ને તેવી જ રીતે આમાં પણ ફેલાવો થાય છે, બરાબર. મીન્સ કે એક સ્વસ્થ વ્યક્તિ છે, એક જે છે એ પીડિત વ્યક્તિ છે. પીડિત વ્યક્તિ જ્યારે વાત કરતો હશે તેના મુખમાંથી જે બિંદુકો, જે પાણીના જે બિંદુકો બહાર નીકળે છે તે બિંદુકો ક્યાં જશે તો કે જે સ્વસ્થ વ્યક્તિ છે તેના નાક સુધી, બરાબર. તે સ્વસ્થ વ્યક્તિના નાક સુધી પહોંચી જશે કાં તો મોઢા સુધી પહોંચી જશે તો એના શરીરમાં દાખલ થશે અને તેને પણ શરદી થશે, બરાબર. હવે ત્યારબાદ જે મલેરિયાવાળો જે ટૉપિક છે ને એ તમારા બોર્ડ એક્ઝામ માટે આઈએમપી ટૉપિક છે. એ ટૉપિક આપણે એક સાથે આના પછી જોઈએ, બરાબર. તો હવે જે નેક્સ્ટ ટૉપિક જે છે તે છે અમીબિયાસિસ, બરાબર. અમીબિયાસિસ તમે અમીબા નામ સાંભળ્યું છે, અમોઈબા નામ સાંભળ્યું છે, બરાબર. તેના દ્વારા થાય છે. મીન્સ કે દૂષિત પાણીમાં જ્યારે અમીબા હાજર હોય છે, બરાબર, તો તેનાથી તમને શું થાય છે? અમીબિયાસિસ, રાઈટ. તો હવે તેના રોગકારકો કયા છે તો કે એન્ટામોઈબા હિસ્ટોલાઇટિકા. જે એન્ટામોઈબા હિસ્ટોલાઇટિકા જે છે તેના દ્વારા તમને શું થશે? આ રોગ થાય છે, જે રોગનું નામ છે અમીબિયાસિસ, બરાબર. તેના સામાન્ય લક્ષણ જોવા જાય તો લક્ષણમાં છે એક તો કબજિયાત, તમને કબજિયાત થઈ જશે. બીજું જે છે તે છે તમારે ઉદરમાં દુખાવો અને ખેંચાણ, બરાબર. મીન્સ કે તમારા પેટની અંદર દુખાવો થશે અને તેમાં ખેંચાણ થશે. પછી મળમાં અતિ શ્લેષ્મ, બરાબર. આ તમને ખ્યાલ હોય તો મળ અતિ શ્લેષ્મ. શ્લેષ્મ તમને ખબર છે ક્યાં હોય છે? જો તમને એક્ઝામ્પલ આપું તો જાણે કે આ તમારું પેટ છે, બરાબર. જે પેટ હોય છે તેમાં તેનું જે પીએચ હોય છે કેવું હોય છે? એસિડિક હોય છે ને. પીએચ જે હોય છે તે એસિડિક હોય છે, બરાબર. તો આ જે તમારા પેટની અંદર જે પીએચ હોય છે એસિડિક હોય તો તે તમને નુકસાન તો કરવાનું જ છે, બરાબર. પણ શું થાય છે તો કે તમારા શરીરની અંદર શ્લેષ્મ હાજર હોય છે, બરાબર. જ્યાં શ્લેષ્મ એટલે મ્યુકસ કહેવાય, એને ઇંગ્લિશમાં મ્યુકસ કહેવાય. આ તે તમારા પેટની જે આવરણ હોય છે ને, મીન્સ કે દિવાલ જે હોય છે ને ત્યાંથી ને લગાતાર કન્ટિન્યુઅસલી શ્લેષ્મ નીકળે છે, બરાબર. અને આ જે શ્લેષ્મ જે છે તે શું કરશે તો કે રક્ષણ આપશે તમારા પેટને આ જે એસિડ હાજર હોય છે ને એનાથી, બરાબર. પણ હવે શું થાય તો કે જ્યારે તમને એન્ટામોઈબિયાસિસ થશે, બરાબર, એમીબિયાસિસ જ્યારે થાય છે તમને ત્યારે શું થશે તો કે તમારું જે મળ હોય છે, બરાબર, મીન્સ કે તમારો જે પેટનો જે કચરો હોય છે તેની સાથે સાથે ઘણું બધું શ્લેષ્મ બહાર નીકળી જાય છે, બરાબર. એટલે શું કરશે તો કે તમને નુકસાન કરશે, તમારા પેટને નુકસાન કરશે, એટલે તો તમને કબજિયાત થઈ જાય છે, બરાબર. પછી રુધિરની ગાંઠો જોવા મળે છે અને તમને ઘણી બધી જગ્યાએ તમારું જે રુધિર હોય છે, મીન્સ કે જે બ્લડ હોય છે તેની ગાંઠો જોવા મળશે તમારા શરીરમાં ઘણી બધી જગ્યાએ, બરાબર. હવે અમીબિયાસિસનું બીજું નામ શું છે તો કે તેને અમીબિયા મર્ડો. હવે જો તમને કદાચને એક્ઝામમાં પૂછે, અમીબિયાસિસ ન પૂછે અને તમને જો કદાચ કહે કે મર્ડો એટલે શું તો તમે લખવાનું રહેશે અમીબિયાસિસ, બરાબર. કારણ કે ઘણી બધી વખત અમીબિયાસિસને મર્ડા તરીકે જ પૂછાય છે, બરાબર. હવે તેનો ફેલાવો જોઈએ આપણે તો ફેલાવા માટે શું હશે તો કે જો જે ઘરમાખી જે હોય છે ને, ઘરમાખી, બરાબર, એ શું કરશે તો કે એ વાહક છે. મીન્સ કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી જે અમીબિયાસિસ છે કાં તો જે મરડો છે તેને પહોંચાડવા માટે એક વાહક છે, બરાબર. હવે શું થશે તો કે કોઈ પણ એક ચેપગ્રસ્ત વ્યક્તિ જે છે, બરાબર, તેનું જે મળ હશે, બરાબર, મીન્સ કે જે તેનો કચરો જે હશે
ત્યાં જ્યારે એ ઘરમાખી બેસશે એના ઉપર તો શું થશે તો કે એના જે પગો હોય છે તેમાં ઘણા બધા જે આ પ્રજીવો જે હોય છે તે ચોંટી જાય છે, બરાબર. જ્યારે એ જ માખી પાછી તમારા ઘરે આવે, બરાબર, અને તમારો જે ખોરાક હોય, પાણી હોય એના સંપર્કમાં આવે છે અને તમે જ્યારે એ પાણી તમે પીવ છો કે કોઈ પણ જે ખોરાક જે છે તે તમે એને ખાઓ છો તો શું થશે, એ તમારા શરીરની અંદર દાખલ થઈ જશે, બરાબર. એકવાર જો તમારા શરીરની અંદર તે દાખલ થઈ ગયું, મતલબ કે જે દૂષિત પાણી હોય કે પછી દૂષિત ખોરાક જે હોય તેમાંથી જ્યારે તમારા શરીરની અંદર આ વસ્તુ દાખલ થઈ ગઈ, બરાબર, તો તમને પણ અમીબિયાસિસ કાં તો મળો થવાનું છે, બરાબર. આ જે આખું જે હતું તે છે અમીબિયાસિસ. તો અહીં સુધી બધાને સમજાઈ ગયું છે, બરાબર. હવે એના પછી જે છે તે છે એસ્કેરિયાસિસ, બરાબર, કાં તો આપણે કહીએ જેને કૃમિજન્ય રોગ. જે કૃમિ દ્વારા જે રોગ થતા હોય તેને આપણે કહીએ છીએ એસ્કેરિયાસિસ. કોમન વર્ડ તમને કહું તો કરમિયા, બરાબર. તમને એસ્કેરિયાસિસ ન સાંભળવું હોય તો કરમિયા તો સાંભળ્યું હશે તમે લોકોએ. જે તમારા શરીરની અંદર હોય છે ને કરમિયા, તેને કહેવાય એસ્કેરિયાસિસ, બરાબર. તો જે એસ્કેરિયાસિસ થવા માટેના જે રોગકારકો જે છે તે છે એસ્કેરિયાસિસ લુમ્બ્રિકોઇડ્સ. આનું નામ છે એસ્કેરિયાસિસ લુમ્બ્રિકોઇડ્સ દ્વારા તમને એસ્કેરિયાસિસ થાય છે. હવે કરમિયા જેવા ગોળ કૃમિ, જો મેં તમને કીધું એમ, કરમિયા જેવા ગોળ કૃમિ અને વુકેરિયા જેવા ફિલારિયલ કૃમિ મનુષ્યમાં રોગકારકો છે. મીન્સ કે આ બંને દ્વારા તમને શું થાય છે તો કે એસ્કેરિયાસિસ થાય છે, બરાબર. કાં તો આપણે કહી શકીએ કે રોગ થાય છે. ત્યારબાદ જો આપણે તેના લક્ષણો જોઈએ તો લક્ષણોની અંદર આંતરિક રક્તસ્રાવ, મીન્સ કે તમારા શરીરની અંદર જ રક્તસ્રાવ થયા કરે છે અને તમને ખબર નથી હોતી, બરાબર. અને આ જે રક્તસ્રાવ જે છે તે તમને જોવા ક્યાં મળશે, તમારા મળની અંદર, બરાબર. જ્યારે કોઈ પણ ડૉક્ટર જે છે કાં તો કોઈ પણ લેબોરેટરી જે હોય લેબોરેટરીની અંદર જ્યારે તમારા મળનું સેમ્પલ લઈ અને જ્યારે તેને પેથોલોજીસ્ટ જોઈ છે, મીન્સ કે એનું નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે તેમાં બ્લડ પણ દેખાય છે કાં તો રુધિર પણ જોવા મળે છે. બીજું સાથે સ્નાયુનો દુખાવો, તમને સ્નાયુનો દુખાવો થશે, પછી તાવ આવી શકે છે, પછી એનિમિયા તમને સાંભળેલું છે. એનિમિયા એટલે શું થાય તો કે રુધિરનું કેન્સર, બ્લડ કેન્સર જેને કહે છે ને આપણે, તે છે એનિમિયા, બરાબર. પછી આંતરમાર્ગમાં અવરોધ. આ બધા લક્ષણો જે છે તમને સામાન્ય રીતે તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે આનો ફેલાવો જોઈએ તો શું થશે તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કાં તો કોઈ પણ મનુષ્ય જેને આ એસ્કેરિયાસિસની બીમારી થઈ છે, બરાબર, તો શું થશે તો કે જ્યારે તેનું મળ, બરાબર, જેનું મળ હોય છે તે જ્યારે જમીનના સંપર્કમાં આવે છે, મીન્સ કે ખુલ્લી જગ્યાએ, તો તેના મળની અંદર જે અમીબા હોય છે, મીન્સ કે જે પરજીવી હોય છે, તેના ઘણા બધા ઈંડા તેમાં હાજર હોય છે. હવે આ જે બધા ઈંડા હોય છે તે કોના સંપર્કમાં આવશે તો કે જમીનના પાણીમાં, બરાબર, અને વાયુના સંપર્કમાં આવશે, માટીના સંપર્કમાં આવશે. હવે આ માટીની અંદર જ તમે શું કરો છો કે કોઈ પણ શાકભાજી છે, બકાલું છે, તમે તેને તે જગ્યા ઉપર ઉગાવો છો, બરાબર. તો શું બની શકે કે જે પણ પરજીવીના જે ઈંડા જે હોય છે તે તમારા શાકભાજીમાં ચોંટી જાય, કાં તો તમારું જે ફ્રૂટ હોય છે, બરાબર, ફળ હોય છે તેમાં ચોંટી જાય, કાં તો જાણ કે તમે કૂવામાંથી પાણી પીવ છો તો આ જે પણ ઈંડા જે છે તે કૂવા સુધી પહોંચી ગયા તો કૂવાના પાણીને પણ તે દૂષિત કરશે. આ બધીના સેવનથી તમને લોકોને એસ્કેરિયાસિસ થઈ શકે છે, બરાબર. હવે ત્યારબાદ જે છે તે છે હાથી પગો, કાં તો આપણે જેને કહીએ છીએ ફિલારિયાસિસ, બરાબર. હવે જે ફિલારિયાસિસ માટે કાં તો હાથી પગા માટે જે પણ રોગકારકો જે જવાબદાર છે તે છે વુચેરિયા બ્રેન્કોપ્ટી અને વુચેરિયા મલાઈ, બરાબર. વુચેરિયા બ્રેન્કોપ્ટી જે છે તે સૌથી વધારે જવાબદાર છે, બરાબર, હાથી પગા માટે.
હવે આના જે લક્ષણો જે છે ને તે જોવાનું છે આપણે. પશ્વ ઉપાંગોની લસિકા વાહિની એમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો બરાબર સર્જી વર્ષો સુધી તેમાં રહે છે. હવે શું થાય તો કે તમારો જે પગ હોય છે ત્યાં શું થાય તો કે ધીરે ધીરે સોજો થાય છે. એવું નથી કે એક જ દિવસમાં સોજો થઈ ગયો, ધીરે ધીરે તેનો સોજો વધે છે અને શું થાય છે તો કે તે જે સોજો જે છે તે બહુ જ વધી જાય છે. બરાબર. પછી ઘણી વખત આ રોગથી જનનાંગો બરાબર મીન્સ કે તમારા જે પગોની વચ્ચેનો જે આખો ભાગ હોય છે તેની વાત કરી છે, પગ પ્રભાવિત થાય છે, જેથી પણ મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે. જ્યાંનું જે ડાયાગ્રામ છે તે તમારે ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. બરાબર. તો કઈ જગ્યા ઉપર અસર કરે છે તે આપણે જોઈએ. જો ટેક્સ્ટબુકની અંદર બતાવેલું છે તમારો જે પગ જે છે તે જગ્યા ઉપર તમને આ વસ્તુ જોવા મળે છે. બરાબર. તો હવે એનો ફેલાવો કેવી રીતે થાય છે તો કે જે હાથી પગો છે જે છે તેનો ફેલાવો પણ એક મચ્છર દ્વારા થાય છે. જે મચ્છરનું નામ છે ક્યુલેક્સ. ક્યુલેક્સ નામનું જે મચ્છર હોય છે તેના દ્વારા હાથી પગો ફેલાય છે. બરાબર. રોગકારક માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાય છે. બરાબર. આ જે રોગકારક માદા જે હોય છે મીન્સ કે ક્યુલેક્સ મચ્છર જે હોય છે જ્યારે તે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે તેને હાથી પગો થાય છે. હવે જે છેલ્લું જે છે તે છે દાદર. બરાબર. દાદર તમને લોકોને ખબર જ હશે તો પણ બતાવી દઉં છું. જો આ તમારા ટેક્સ્ટબુકની અંદર બતાવેલું છે આ દાદર છે. બરાબર. જે આપણા ચામડીની ઉપર જે નાના નાના જે ડાઘો થઈ જાય છે ને બરાબર અને જેના ઉપર તમને બહુ જ વધારે ખંજવાળ આવે છે તેને દાદર કહેવાય. તો દાદર જે છે તે અલગ અલગ રીતે થાય છે મનુષ્યમાં. બરાબર. અને જે અલગ અલગ જેના પ્રકાર છે તેમાંના 3 સામાન્ય જે પ્રકાર જોવા મળે છે તે એક છે માઇક્રોસ્પોરમ, બીજું છે ટ્રાઇકોફાઇટોમ અને ત્રીજું જે છે તે એપિડર્મોફાઇટોમ. આ જે 3 પ્રકાર જે છે તે સામાન્ય રીતે મનુષ્યની અંદર તમને જોવા મળે છે. અને બીજી વસ્તુ કે આ દાદર થાય છે ને તે કોના દ્વારા થાય છે તો કે ફૂગ દ્વારા થાય છે. જે ફૂગ હોય છે ને તેના દ્વારા તમને દાદર થાય છે. હવે બીજી વસ્તુ જોઈએ તો આપણે જેમ કીધું માઇક્રોસ્પોરમ. બરાબર. તો માઇક્રોસ્પોરમ જે છે તે કઈ કઈ જગ્યા ઉપર અસર કરશે તો એક છે ત્વચા, નખ અને વાળ. આ ત્રણેય જગ્યા ઉપર તે અસર કરશે. બીજું જે છે તે ટ્રાઇકોડર્મોફાઇટ. બરાબર. તો તે કઈ જગ્યા ઉપર વાળ અને ત્વચા ઉપર. પછી એપિડર્મોફાઇટ તો તે કઈ જગ્યા ઉપર ત્વચા અને નખ ઉપર. બરાબર. હવે જો પછી કીધું છે ત્વચા, નખ અને વાળ, જે જગ્યા ઉપર પણ તમને દાદર થઈ હોય તે જગ્યા ઉપર તમને અતિ ભારે તીવ્ર ખંજવાળ આવે છે. બરાબર. મીન્સ કે બહુ જ વધારે તમને તે જગ્યા ઉપર ખંજવાળ આવે છે. પછી આજે જાણે કે દાદર જે છે તે તમને સામાન્ય રીતે કઈ જગ્યા ઉપર થાય છે તો કે તમારા શરીરનો કોઈ પણ એવો ભાગ કે જે ભાગ ઉપર તમને વધારે પૂરતી જે ભેજવાળી જગ્યા જે હોય ને તે જગ્યા ઉપર તમને સૌથી વધારે થાય. જો એક્ઝામ્પલ આપું તમને તો તમારા પગ જે છે પગની આંગળીઓ વચ્ચે થઈ શકે. પછી જાણે કે તમારા બે પગની વચ્ચેનો જે ભાગ છે ત્યાં થઈ શકે. બરાબર. પછી તમારા હાથ અને તમારા છાતીનો જે ભાગ છે બગલવાળો જે ભાગ છે તે જગ્યા ઉપર થઈ શકે. મીન્સ કે આ બધી જગ્યા કેવી છે તો કે તે જગ્યા ઉપર ભેજ બહુ વધારે સમય સુધી રહે છે. બરાબર. તો આ બધી જગ્યા ઉપર દાદર થઈ શકે છે. હવે જે દાદરનો જે ફેલાવો છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં એ કઈ રીતે થશે તો કે જ્યારે કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિનો ટુવાલ હોઈ શકે કે પછી કોઈ પણ એનો ગ્લાસ હોઈ શકે, કોઈ પણ એની વાપરેલી જે વસ્તુ જે હોય છે જે ઉપયોગમાં લેતો હોય વસ્તુ જાણે કે દાંતીઓ હોય છે તે વસ્તુ જ્યારે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ ઉપયોગ કરશે તો તેને દાદર થવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર. હવે આ બધા જે સામાન્ય રોગ જે હતા તેની અંદર આપણે એક બાકી છે જે છે પ્લાઝ્મોડિયમ. બરાબર.
કાં તો મલેરિયા, એ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં ભણશું. બરાબર, તો અહીં સુધી આશા કરું છું કે બધાને સમજાઈ ગયું હશે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મારું નામ માલમ દિવ્યેશ છે અને સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર. તો આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું હતું કે જે મનુષ્યની અંદર જે સામાન્ય જે રોગો જે છે તેના અલગ અલગ રોગ જોયા હતા. બરાબર, તેમાંનો એક રોગ જે છે આપણે બાકી હતો, તે છે મલેરિયા. બરાબર, તે આપણે આજે જોઈએ. તો સૌથી પહેલાં તો મલેરિયા જે છે તે તમને ખબર જ છે, તમે મલેરિયા સાંભળેલું જ છે. બરાબર, હવે રોગકારક પ્રજીવ જે છે તે છે પ્લાઝ્મોડિયમ. બરાબર, જે પ્લાઝ્મોડિયમ જે છે તેના દ્વારા તમને મલેરિયા થાય છે. બરાબર, જે પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મ પ્રજીવ મલેરિયા માટે જવાબદાર છે. બરાબર, ખબર પડી? મીન્સ કે જે પ્લાઝ્મોડિયમ જે છે તે શું કરે છે તો કે જે મલેરિયા માટે જે જવાબદાર જે પ્રજીવ જે છે તે છે પ્લાઝ્મોડિયમ. હવે પ્લાઝ્મોડિયમ 4 પ્રકારના હોય છે. તમારી બુકની અંદર ડિટેલમાં નથી આપેલું, બટ જે પ્લાઝ્મોડિયમ જે હોય છે તે 4 પ્રકારના હોય છે. બરાબર, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મલેરિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ અને પ્લાઝ્મોડિયમ ઓવેલ. બરાબર, આ જે 4 પ્રકાર છે તે તમારે ડિટેલમાં ભણવાના નથી, બટ આપણે તો પણ જોઈએ થોડું. જે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે તે તમને સામાન્ય રીતે મનુષ્યની અંદર જોવા મળે છે. બરાબર, પછી પ્લાઝ્મોડિયમ જે મલેરિયા જે છે તે ભાગ્યે જ કોકને થાય છે. બરાબર, પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ આ જે છે તે થાય તો ઓછો છે, બટ જ્યારે થાય છે તો એ જીવલેણ હોય છે. બરાબર, અને આપણે એને કહીએ છીએ મગજનો તાવ. પછી જે પ્લાઝ્મોડિયમ ઓવેલી જે છે તે ભાગ્યે જ થાય છે. હવે જેમ આપણે કીધું પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ. બરાબર, તો જે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ જે છે, જ્યારે આ મલેરિયા આપણે થાય છે ત્યારે એ બહુ જ ગંભીર હોય છે. જે મનુષ્ય કાં તો જે વ્યક્તિને મલેરિયા થયો છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ દ્વારા, બરાબર, તે મનુષ્યની સ્થિતિ બહુ જ ગંભીર હોય છે અને અમુક ટાઈમે તો એવું પણ બને કે તે વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. બરાબર, તો હવે આપણે આગળ વધવા પહેલાં આગળ જે છે તે મલેરિયાની જે આખી સાયકલ જે છે, આખું જેનું જે જીવનચક્ર જે છે તે આપણે જોવાનું છે. તો પહેલાં આપણી ટેક્સ્ટબુકની અંદર જે આપણે જીવનચક્ર આપેલું છે તે પહેલાં જોઈ લઈએ. આની અંદર ડિટેલમાં નથી આપેલું તમને, બટ આપણે જે થિયરી લખેલી છે તેની અંદર ડિટેલમાં એક સ્ટેપ આપણે એક્સપ્લેન કરેલા છે. બરાબર, બટ એ જોવા પહેલાં આપણે જે ટેક્સ્ટબુકમાં આપેલું છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલો તમે સ્ટેપ જોઈ શકો છો. અહીંયા શું થયું છે તો કે મનુષ્યનો હાથ છે. બરાબર, ત્યાં શું થયું તો કે મચ્છર કરડે છે. બરાબર, એટલે શું કરશે તો કે જ્યારે મચ્છર મનુષ્યને કરડે છે ત્યારે સ્પોરોઝોઇટ્સ, અહીં તમે જોઈ શકો છો, જે સ્પોરોઝોઇટ્સ જે હોય છે તે મનુષ્યના શરીરમાં દાખલ થાય છે. બરાબર, હવે શું થાય તો કે જે સ્પોરોઝોઇટ્સ હતા, હવે સ્પોરોઝોઇટ્સ શું છે એ તમને હું આગળ સમજાવીશ. ત્યારે યાદ રાખો કે સ્પોરોઝોઇટ્સ. બરાબર, હવે શું થાય તો કે સ્પોરોઝોઇટ્સ જે છે તે શું છે તો કે જે મચ્છરના જે પરોપજીવીઓ જે હતા ને તે છે સ્પોરોઝોઇટ્સ. બરાબર, મીન્સ કે આપણે જે રોગ કરવા માટે જે વસ્તુ જે હાજર છે જે મચ્છરની અંદર તે છે સ્પોરોઝોઇટ્સ. બરાબર, હવે શું થાય તો કે મચ્છરે તમને કરડ્યું તો જે સ્પોરોઝોઇટ્સ હતા તે તમારા શરીરની અંદર દાખલ થઈ ગયા. આ જે સ્પોરોઝોઇટ્સ છે એ હવે રુધિર દ્વારા ક્યાં જશે તો કે તમારા યકૃતની અંદર, મીન્સ કે તમારા લીવરની અંદર જશે. તમે જોઈ શકો છો આ જે સ્પોરોઝોઇટ્સ છે અહીં દાખલ થયા છે તે ક્યાં ગયા? તમારા લીવરની અંદર. બરાબર, કાં તો યકૃતની અંદર. હવે યકૃતની અંદર શું થાય તો કે યકૃતની અંદર પણ યકૃત કોષો હાજર હોય છે. બરાબર, આ જે સ્પોરોઝોઇટ્સ જે હતા એ યકૃત કોષોની અંદર દાખલ થઈ જશે.
બરાબર. અને અલિંગી પ્રજનન દ્વારા યકૃત કોષોની અંદર જ તે ઘણા બધા કોષોમાં તે મલ્ટીપ્લાય કરવાનું ચાલુ કરી દેશે. બરાબર. મીન્સ કે જાણે કે આપણે એક્ઝામ્પલ આપું, કોઈ પણ તમારા યકૃતનો એક કોષ છે તેની અંદર એક સ્પોરોઝોઇટ ગળી ગયો છે, મીન્સ કે અંદર દાખલ થઈ ગયો છે, તો શું થશે, જેમ જેમ ટાઈમ જશે તેમ શું થશે તો કે જે યકૃતનો જે કોષ હતો તેમાં તેનું મલ્ટિપ્લિકેશન ચાલુ કરી દેશે. બરાબર. હવે શું થશે, અમુક ટાઈમ એવું થશે કે જે યકૃતનો જે કોષ છે, બરાબર, તેની અંદર જે સ્પોરોઝોઇટ જે છે તે બહુ જ વધારે પ્રમાણમાં થઈ ગયા છે, વિકસી ગયા છે. હવે શું થશે, જે યકૃતનો કોષ જે છે તે તૂટી જશે. અહીં તમે જોઈ શકો છો. બરાબર. આ કોષ તૂટી જશે અને શું થશે, જે આ જે સ્પોરોઝોઇટ જે હતા એ કોના સંપર્કમાં આવશે તો કે રુધિરના સંપર્કમાં આવશે, મીન્સ કે તમારા બ્લડના સંપર્કમાં આવશે. હવે શું થાય તો કે તમારા રુધિરની અંદર તમને ખબર છે કે WBC અને RBC પ્રેઝન્ટ હોય છે, મીન્સ કે હાજર હોય છે. બરાબર. WBC અને RBC. હવે જે RBC જે હોય છે, બરાબર, એ પણ કોષો છે. આ જે સ્પોરોઝોઇટ જે હતા તે શું કરશે તો કે આ જાણ કે તમારું RBC છે તેની અંદર દાખલ થઈ જશે. જે સ્પોરોઝોઇટ છે યકૃતની અંદર જે બન્યા છે તે કોષો ક્યાં જશે, હવે તમારા RBCની અંદર, અને ત્યાં દાખલ થશે. શું કરશે, પાછું જેવી રીતે તે યકૃત કોષોની અંદર જે થયું હતું ને એવી જ રીતે હવે અહીંયા પણ થશે. RBCની અંદર પણ આ જ આખું જે ચક્ર છે તે ચાલુ થશે. પહેલાં 2 કોષો હતા, એમાંથી ઘણા બધા કોષો બન્યા. બરાબર. અને એ ઘણા બધા કોષો પછી શું થયું કે જે તમારું RBCનો જે કોષ હતું તેને તોડી દીધું અને આ બધા જે સ્પોરોઝોઇટ હતા તે બહાર નીકળી ગયા. બરાબર. હવે શું થશે, આ જ્યારે બહાર નીકળશે એટલે પાછું રુધિરમાં જ બહાર નીકળવાનું, એટલે એના સંપર્કમાં જે બીજા બધા જે કોષો આવતા હશે ને એને પણ શું કરશે, હવે તે શું કરશે તો કે સ્પોરોઝોઇટ એની અંદર જશે અને એને પણ એ અસરગ્રસ્ત કરશે. બરાબર. આગળ શું થશે તો કે આપણે જે અત્યાર સુધીનો જે પણ પ્રક્રિયા જોઈ, બરાબર, તેની અંદર જે આખી પ્રક્રિયા હતી તે અલિંગી પ્રજનન દ્વારા થતું હતું. બરાબર. મીન્સ કે જે પણ મલ્ટિપ્લિકેશન થતું હતું તે અલિંગી પ્રજનન દ્વારા થતું હતું. બરાબર. પણ હવેના જે પણ સ્ટેપ આવશે તે કેવા હશે, લિંગી પ્રજનન દ્વારા થશે. બરાબર. હા. તો એક વસ્તુ બીજી કે જ્યારે આ મલેરિયા તેનું ચક્ર પૂરું કરે છે ને ત્યારે તેને 2 યજમાનની જરૂર પડે છે, એક તો મનુષ્ય અને ખુદ પોતે જ મચ્છર. બરાબર. 2 યજમાનની જરૂર પડે છે, એક મનુષ્ય હશે અને બીજો કોણ હશે તો કે મચ્છર હશે. બરાબર. યજમાન માનવ અને યજમાન મચ્છર. અહીં સુધી સમજાઈ ગયું છે. હવે શું થશે તો કે જે તમારા RBC જે છે, મીન્સ કે રક્તકણ જે છે તેની અંદર શું થશે તો કે હવે લિંગી પ્રજનન થશે, કારણ કે રક્તકણની અંદર માદા કોષો પણ હાજર થશે સ્પોરોઝોઇટ્સના અને નર કોષો પણ હાજર હશે. આ બંને લિંગી પ્રજનન કરશે અને શું બનાવશે તો કે જન્યુ કોષો. હવે શું બનાવે છે તો કે જન્યુ કોષો. હવે તમારા મીન્સ કે મનુષ્યના શરીરની અંદર જે જન્યુ કોષ જે હતા તે બની ગયા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગેમેટોસાઇટ્સ. બરાબર. હવે શું થશે તો કે જ્યારે કોઈ પણ બીજું માદા એનાફિલિસ મચ્છર જ્યારે એ વ્યક્તિને કરડે છે ત્યારે શું થશે તો કે જે આપણું રુધિરની અંદર જે આપણે જન્યુ કોષો જે હાજર હતા તે ક્યાં જતા રહેશે, મચ્છરની અંદર. બરાબર. અને મચ્છરની અંદર ક્યાં જશે તો કે તેના આંતરડામાં, મચ્છરના આંતરડામાં ફેલાવ અને વિકાસ થાય છે. ખબર પડી? એકવાર મચ્છરે આપણું રુધિર ખીંચ્યું, રુધિરની અંદર શું હતું તો કે જન્યુ કોષો હતા. તે જન્યુ કોષો હવે ક્યાં જશે તો કે મચ્છરના આંતરડાની અંદર. બરાબર. હવે જ્યારે આ જે કોષો જે હતા તે મચ્છરના આંતરડાની અંદર જશે એટલે ત્યાં શું કરશે તો કે એ તેનું મલ્ટિપ્લિકેશન ચાલુ કરશે. બરાબર. મલ્ટિપ્લિકેશન ચાલુ કરશે એટલે શું બનાવશે, જો પરિપક્વ ચેપી અવસ્થામાં સ્થિતિ સ્પોરોઝોઇટ્સ કાં તો આંતરડામાંથી મુક્ત થઈ મચ્છરની લાળ ગ્રંથિમાં સ્થાપિત થાય છે. હવે શું થશે તો કે આ જે સ્પોરોઝોઇટ્સ જે હતા, બરાબર, જે મચ્છરના આંતરડાની અંદર વિકાસ પામ્યા છે
તે હવે ક્યાં દાખલ થશે? તો કે મચ્છરના જે લાળ ગ્રંથિ હોય છે તે જગ્યા ઉપર ત્યાં દાખલ થશે. બરાબર, મીન્સ કે પાછા શું થયું, મચ્છરની જે લાળ ગ્રંથિ હતી ત્યાં સ્પોરોઝોઇટ્સ આવી ગયા. હવે પાછું ચક્ર પાછું ફરશે. શું થશે? તો કે એ મચ્છર જ્યારે બીજા મનુષ્યને કરડે છે ત્યારે એ મનુષ્યને શું થશે? તો કે મલેરિયા. ખબર પડી ગઈ? અને આ પાછું આખું ચક્ર પાછું ફરતું રહેશે અને આવી રીતે મલેરિયા જે છે તે ફેલાય છે. બરાબર. તો હવે આપણે આજે ડાયાગ્રામમાંથી આપણે સમજ્યા. હવે એક પછી એક ડિટેલ સ્ટેપની અંદર આપણે જોઈએ કે કેવી રીતે મલેરિયા થાય છે. તો સૌથી પહેલું તમે જોઈ શકો છો કે જે મલેરિયા જે છે તે કેવી રીતે થાય છે? તો કે માદા એનાફિલિસ મચ્છર દ્વારા થાય છે. જ્યારે માદા એનાફિલિસ મચ્છર જે છે તે મનુષ્યને કરડે છે ત્યાંથી શું થશે? તો કે એમાંથી શું નીકળશે? તો કે સ્પોરોઝોઇટ્સ. બરાબર. આ જે સ્પોરોઝોઇટ્સ જે હોય છે તે ક્યાં દાખલ થશે? હવે આપણે જોયું હતું યકૃતની અંદર. બરાબર. એટલે બીજા સ્ટેપમાં તમે જોઈ શકો છો આ પરોપજીવી પ્રથમ યકૃત કોષોમાં ગુણન પામે છે, જેમ મેં કીધું તેવી રીતે, અને મેરોઝોઇટ્સ રૂપાંતર પામે છે. આ તમારી ટેક્સ્ટબુકની અંદર નથી આપેલું મેરોઝોઇટ્સ. બરાબર. શું થશે? તો કે તમારા યકૃતની અંદર દાખલ થશે, યકૃતની અંદર તેનું ગુણન થશે અને કેમાં શું બનશે? તો કે મેરોઝોઇટ્સમાં એ રૂપાંતરિત થશે. પણ આ જે આખી પ્રક્રિયા જે થાય છે તે અલિંગી પ્રજનન દ્વારા થાય છે. આમાં કોઈ પણ પ્રકારનું લિંગી પ્રજનન થતું નથી. બરાબર. હવે આ જે મેરોઝોઇટ્સ જે છે, મેરોઝોઇટ્સ રક્તકણો પર ત્રાટકે છે અને તેમને તોડે છે. હવે શું કરશે? તો કે આ જે મેરોઝોઇટ્સ જે બન્યા છે, જે યકૃત કોષોની અંદર જે મેરોઝોઇટ્સ બન્યા છે તે ક્યાં દાખલ થશે? તમારા રક્તકણ. બરાબર. મીન્સ કે રુધિરમાં દાખલ થશે અને રુધિરમાં શું હશે? તો કે તમારા રક્તકણમાં દાખલ થશે અને રક્તકણને તોડી નાખે છે. બરાબર. રક્તકણોમાં મેરોઝોઇટ્સ ફરીથી અલિંગી પ્રજનન કરી નર અને માદા જન્યુમાં રૂપાંતરિત પામે છે. હવે શું થશે? તો કે જ્યારે મેરોઝોઇટ્સ જે છે તે તમારા રક્તકણમાં દાખલ થશે એટલે શું કરશે? તો કે માદા કોષ અને નર કોષ, બરાબર, માદા જન્યુઓ અને નર જન્યુઓમાં તે રૂપાંતરિત પામશે. બરાબર. પછી રક્તકણના તૂટવાથી તેમાં હિમોગ્લોબિન, રક્તકણમાં શું હોય છે? તો કે હેમોગ્લોબિન હોય છે. આરબીસીની અંદર હેમોગ્લોબિન હોય છે, તમને લોકોને ખ્યાલ છે. બરાબર. જ્યારે આરબીસી તૂટે ને ત્યારે તેમાંથી હિમ તત્વ જે છે તે છૂટું પડે છે. સમજાવવાની ટ્રાય કરું તમને. જાણે કે આરબીસી જે હોય છે, બરાબર, આરબીસીની અંદર શું હાજર હોય છે? તો કે હેમોગ્લોબિન હાજર હોય છે. હવે આરબીસી તૂટવાની વાત કરીએ આપણે કે આરબીસી તૂટે છે તો આરબીસીની સાથે સાથે એની અંદર જે હેમોગ્લોબિન હશે તે પણ તૂટી જશે. બરાબર. તો હિમોગ્લોબિન તૂટશે એટલે તેમાંથી શું નીકળશે? તો કે હિમ તત્વ બહાર નીકળશે. બરાબર. મીન્સ કે છૂટું પડશે. પછી આથી હિમોઝોઇન નામનું ઝેરી રસાયણ શરીરમાં મુક્ત થાય છે. અને શું થશે? તો કે એમાંથી શું થશે? તો કે જ્યારે તમારા આરબીસી તૂટે છે ત્યારે જે હિમ તત્વ બહાર નીકળે છે તેના દ્વારા તમારા શરીરની અંદર હિમોઝોઇન નામનું એક ઝેરી તત્વ જે છે તે તમારા શરીરની અંદર દાખલ થાય છે. બરાબર. જે ધ્રુજારી સાથે ઠંડી લાગવા અને ઊંચા તાવ માટે જવાબદાર હોય છે. અને જે આ હિમોઝોઇન નામનું જે તત્વ છે, જે ઝેરી તત્વ જે છે તે શું કરશે? તો કે તમને ધ્રુજારી લાવશે તમારા શરીરની અંદર, પછી તમને ઠંડી લાગશે અને તમને ઊંચો તાવ આવે છે. આ બધા માટે જવાબદાર હશે. બરાબર. અને તાવ કેટલા દિવસ માટે હશે? તો કે 3-4 દિવસમાં વારંવાર તમને આ જોવા મળશે. મીન્સ કે જે એક ચક્ર પૂરું થયું એટલે તમને તાવ આવ્યો, પાછો બીજો ચક્ર આ પૂરો થશે એટલે પાછો તાવ આવશે. જો મેં તમને બતાવેલું છે વસ્તુ, જાણે કે એક ચક્ર જે છે, આ એક ચક્ર પૂરો થયો એટલે તમને તાવ આવ્યો. 3-4 દિવસમાં એકવાર ચક્ર પૂરો થાય છે. બરાબર. એકવાર ચક્ર પૂરું થયું એટલે તાવ આવ્યો, બીજી વાર આ ચક્ર પાછું પૂરું થાય એટલે તાવ આવ્યો, ત્રીજી વાર આ ચક્ર પાછું પૂરું થાય એટલે તાવ આવ્યો. બરાબર. એટલે આ જે પ્રક્રિયા જે છે તે ચાલુ જ રહેશે. ત્યારબાદ જ્યારે માદા એનાફિલિસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવીઓ એ માદા એનાફિલિસ મચ્છરના પેટના
ફલિતાંડ રચના કરે છે। મેં જેમ તમને કીધું તેમ તો કે જ્યારે પાછું જે મચ્છર આપણે કરડે છે બરાબર, એટલે મચ્છરની અંદર શું જતું રહેશે તો કે જન્યુકોષો, જે જન્યુકોષોનું જે નિર્માણ થયું છે મનુષ્યની અંદર તે ક્યાં જશે તો કે મચ્છરના પેટની અંદર બરાબર। અને જ્યારે તે મચ્છરના પેટની અંદર જશે એટલે શું બનાવશે તો કે ઉકાઇનેટ બરાબર, તે કેમાં રૂપાંતરિત થશે તો કે ઉકાઇનેટમાં। આ ફલિતાંડ લાંબુ બની ચલિત થાય છે જેને ઉકાઇનેટ કહે છે। ખબર પડી ગઈ? હવે ઉકાઇનેટ પછીની જે પ્રક્રિયા છે તે આપણે જોઈએ। જો ઉકાઇનેટ બની ગયું, જે ઉકાઇનેટ જે છે તે ક્યાં આવે ચોંટી જશે તો કે મચ્છરના જઠરની સપાટી ઉપર, મીન્સ કે જે તેનું જઠર જે જગ્યા ઉપર હાજર હોય છે મચ્છરનું તેની સપાટી ઉપર શું ચોંટી જશે તો કે ઉસાઇટ બરાબર। આ ઉસાઇટ તે જગ્યા ઉપર ચોંટી જશે। હવે શું થશે તો કે તેનું જે ગણિત જે છે મીન્સ કે મલ્ટિપ્લિકેશન જે છે તે ચાલુ રાખશે બરાબર। ઉસાઇટની અંદર સ્પોરોઝોઇટ્સની રચના થાય છે। હવે આ જે ઉસાઇટ્સ બન્યા છે ને તેની અંદર શું થશે તો કે પાછા સ્પોરોઝોઇટ્સ બનવાનું ચાલુ થાય છે, જે મચ્છરની અન્નનળી કાં તો માં છૂટે પડે છે અને લાળ ગ્રંથિઓમાં સંગ્રહ થાય છે। હવે શું થશે તો કે જે પણ ઉસાઇટ હતા તેની અંદર સ્પોરોઝોઇટ્સ બનવાના ચાલુ થયા, સ્પોરોઝોઇટ્સની રચના થઈ ગઈ। એકવાર જો સ્પોરોઝોઇટ્સની રચના થઈ ગઈ મીન્સ કે ફલિતાંડ પામી ગયા એટલે શું થશે, તેના પેટમાંથી ક્યાં જશે તો કે મચ્છરનું જે લાળ ગ્રંથિ જે છે ત્યાં જઈને તે ચોંટી જશે બરાબર। હવે આગળ સાયકલ શું થશે આપણે ખબર જ છે, જ્યારે આ મચ્છર જ્યારે કોઈ મનુષ્યને કરડે છે એટલે પાછા જે સ્પોરોઝોઇટ્સ હતા એ ક્યાં દાખલ થશે, મનુષ્યના શરીરની અંદર, મનુષ્યના શરીરમાંથી મનુષ્યના યકૃતની અંદર, અને આ જે ચક્ર જે છે તે પાછું ચાલુ થઈ જશે બરાબર। જ્યારે આ મચ્છર મનુષ્યને કરડે છે ત્યારે મનુષ્યના શરીરમાં સ્પોરોઝોઇટ્સ દાખલ થાય છે અને ઉપરોક્ત ઘટનાઓ આરંભાય છે। ખબર પડી ગઈ? મીન્સ કે પાછો મચ્છર કરડે છે અને પાછી જે ચક્ર જે છે તે પાછું ચાલુ થઈ જશે। આમ મલેરિયા પરોપજીવીઓ તેનું જીવનચક્ર પૂર્ણ કરવા મનુષ્ય અને મચ્છર એમ બે યજમાનની જરૂરિયાત હોય છે। કેટલા યજમાન જોઈએ છે તો બે યજમાન, જે મેં તમને પહેલાં કહી દીધું છે। મલેરિયાને ચક્ર પૂરું કરવું હોય તો તેના માટે તેને બે યજમાન જોઈએ છે, એક છે મનુષ્ય અને બીજું છે મચ્છર। જે પહેલો જે યજમાન હશે તે કોણ હશે, જેમાં મચ્છર અને પ્રાથમિક યજમાન છે, જે મચ્છર જે છે ને તે પ્રાથમિક યજમાન છે અને જે મનુષ્ય જે છે તે દ્વિતીય યજમાન છે। એટલે તમને જો કદાચ MCQમાં પૂછાય કે મલેરિયાની ચક્રની અંદર પ્રાથમિક યજમાન કોણ છે તો તમે શું લખશો તો કે મચ્છર, અને દ્વિતીય યજમાન કોણ છે તો કે મનુષ્ય બરાબર। માદા એનાફિલિસ મચ્છરને રોગવાહક પણ કહે છે, તેનું બીજું નામ શું છે, રોગવાહક પણ કહે છે। મચ્છર અને મલેરિયા વચ્ચેના સંબંધ રોનાલ્ડ રેટ વડે સાબિત કરવામાં આવ્યો હતો। આ જે રોનાલ્ડ રોસ જે છે ને સાયન્ટિસ્ટ બરાબર, તેને આ જે મનુષ્ય અને મચ્છર વચ્ચેનો જે આખો સંબંધ છે મીન્સ કે જે આ મલેરિયાના ચક્રની અંદર જે મનુષ્ય અને મચ્છરના વચ્ચેનો જે સંબંધ છે તે તેને સમજાવેલો હતો બરાબર। મલેરિયા સંક્રમણશીલ રોગ છે, મીન્સ કે સંક્રમણ ફેલાય છે, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે, પણ ફેલાવા માટે જવાબદાર કોણ હશે તો કે મચ્છર। બટ મચ્છરથી આ રોગ ફેલાતો નથી। એક વસ્તુ ધ્યાન રાખજો, મચ્છર જે છે એ ખાલી વાહક છે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં આ રોગ પહોંચાડવા માટે એનો એક વાહક છે કાં તો એક સાધન છે બરાબર, પણ મચ્છર દ્વારા મલેરિયા નથી થતો એટલું યાદ રાખજો। જે એનાફિલિસ મચ્છર જે છે ને તે તો ખાલી એક વાહક છે કે એક મનુષ્યથી બીજા મનુષ્ય સુધી તે રોગ પહોંચાડે છે બરાબર। તો આ જે આખો ટોપિક જે હતો તે હતો મલેરિયા। આશા કરું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે। થેન્ક યુ। ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ, મારું નામ માલમ દિવ્યેશ છે અને સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર। તો આજે આપણે ચેપ્ટર નંબર 8
નો બીજો જે ટોપિક છે જે છે પ્રતિકારકતા, બરાબર. પ્રતિકારકતા કાં તો ઇમ્યુનિટી, જે તમે અત્યારે રોજને રોજ સાંભળો જ છો. આ એવો શબ્દ છે, ઇમ્યુનિટી એક એવો શબ્દ છે જે તમારે અત્યારે રોજને રોજ સાંભળવાનો થાય છે, બરાબર. જ્યારથી ને કોરોના વાયરસ આવ્યો છે ત્યાંથી તમે સમજી લો કે તમારે રોજ ઇમ્યુનિટી સાંભળવાનું જ થાય છે, બરાબર. તો આ જે ઇમ્યુનિટી કહે કે પ્રતિકારકતા જે કહીએ છીએ આપણે, એ આખી છે શું અને કેવી રીતે કામ કરે છે, બરાબર, તે કેટલા પ્રકારનું છે તે બધું જ આપણે આની અંદર જોવાનું છે, બરાબર. તો ચાલુ કરીએ આપણે આ ટૉપિક. જો પહેલી વસ્તુ તો એ કે આપણે રોજને રોજ ઘણા બધા એવા રોગકારકો જે છે તેના સંપર્કમાં આપણે આવીએ છીએ, બરાબર. પણ આપણું શરીર કેવું છે કે જે રોગકારકો આપણા શરીરમાં પહેલી વાર આવી ગયા છે અને પાછા બીજી વાર આપણા શરીરમાં દાખલ થયા છે, તો એવા રોગકારકો સામે આપણું શરીર તરત જ કામ કરશે અને એ રોગકારકોને નાબૂદ કરી દેશે, બરાબર. આગળ જોઈએ. દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ અને આપણું શરીર મોટા ભાગના આ કારકો સામે રક્ષિત મેળવી લે છે. જેમ મેં તમને કીધું એવી રીતે જ રોગ પ્રતિકારક તંત્રના કારણે આ રોગકારકો સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા કહેવાય છે. સમજાણો? કહેવાનો મિનિંગ શું છે કે કોઈ પણ રોગકારકો સામે લડવા માટે જે મનુષ્ય પાસે પોતાની રોગ પ્રતિકારક શક્તિ જે છે કાં તો રોગ પ્રતિકારક તંત્ર જે હાજર છે, બરાબર, તેને કહેવાશે પ્રતિકારકતા કાં તો ઇમ્યુનિટી. આગળ જોઈએ તો પ્રતિકારકતા જે છે તેના બે પ્રકાર છે. એક તો જે છે તે જન્મજાત પ્રતિકારકતા. હવે જન્મજાત ઉપરથી જ નામ ખબર પડી જાય આપણે. જન્મજાત એટલે કે જે આપણા જન્મથી જ આપણા શરીરની અંદર હાજર હોય તો તેને કહેવાશે જન્મજાત પ્રતિકારકતા. હવે બીજું જે છે તે છે ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત એટલે કે આપણા જન્મ પછી જે આપણું શરીર પ્રતિકારકતા જે મેળવે છે તેને કહેવાશે ઉપાર્જિત પ્રતિકારકતા. તો હવે ડિટેલમાં જોઈએ આપણે એક પછી એક. પહેલું જે છે તે છે જન્મજાત પ્રતિકારકતા, બરાબર. તો જન્મજાત પ્રતિકારકતાની અંદર જેમ મેં તમને કીધું એવી જ રીતે કે કોઈ પણ એવી પ્રતિકારકતા શક્તિ જે આપણે આપણા માતામાંથીને જ આપણે મળી હોય, બરાબર, મીન્સ કે જન્મથી જ આપણામાં હાજર હોય તો તેને કહેવાશે જન્મજાત પ્રતિકારકતા, બરાબર. જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ રક્ષણ છે જે જન્મ સમયથી જ હાજર હોય છે. ખબર પડી ગઈ ક્યાંથી હાજર હોય છે? જન્મથી જ આપણા શરીરની અંદર હાજર હોય છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોનો પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો સર્જાવતી પ્રાપ્ત થાય છે. હવે જે જન્મજાત પ્રતિકારકતા જે છે ને તેના અલગ અલગ પ્રકારો હોય છે, બરાબર. મીન્સ કે તે અલગ અલગ રીતે આપણા શરીરને રોગોથી બચાવે છે અને રોગોને આપણા શરીરની અંદર દાખલ થવાથી રોકે છે, બરાબર. તો આ જે અવરોધો જે છે કાં તો કહીએ આપણે અંતરાયો જે છે તે મુખ્ય 4 પ્રકારના છે, બરાબર. તો જે 4 પ્રકારના જે અંતરાયો કાં તો પછી અવરોધો જે છે એ આપણે એક પછી એક જોઈએ. તો સૌથી પહેલો જે અવરોધ જે છે, બરાબર, તે છે શારીરિક અંતરાય કાં તો આપણે કહી શકીએ શારીરિક અવરોધ, બરાબર. જો આ જે શારીરિક અવરોધ જે છે તે સામાન્ય રીતે તમને તરત જ ખબર પડી જશે. જો આપણો જ્યારે જન્મ થાય છે, બરાબર, ત્યારેથી જ આપણા શરીરમાં ચામડી, આપણા શરીર ઉપર જે ચામડી હોય છે, મીન્સ કે આપણી જે સ્કિન હોય છે તે હાજર જ હોય છે, બરાબર. તો એ પણ શું છે? એક પ્રકારનું અંતરાય જે છે, બરાબર. બીજું અંતરાય કીધું છે, જો પહેલાં તો
શારીરિક અંતરાય જે છે તે બે પ્રકારના છે. એક તો ત્વચા મીન્સ કે આપણી ચામડી, અને બીજું છે શ્લેષ્મ સ્તર. હવે શ્લેષ્મ સ્તરનો જો હું તમને સમજાવવાની ટ્રાય કરું તો તમને ખબર છે કે તમારું જે પેટ છે મીન્સ કે તમારું જે સ્ટમક છે, તમારું જે જઠર છે, તેની અંદરનું જે પીએચ હોય છે તે એસિડિક પીએચ હોય છે. બરાબર? તો તે એસિડિક જે પીએચ હોય છે તે તમારા જઠરને નુકસાન કરી શકે છે. બરાબર? તો એ જે નુકસાન ન થાય તેના માટે થઈને જે જઠરની જે ચોર ફરતે જે દિવાલ હોય છે તેમાંથી એક શ્લેષ્મ નામનું દ્રવ્ય બહાર નીકળતું હોય છે. મીન્સ કે શ્લેષ્મ નામનું જે દ્રવ્ય છે તેનું એક દિવાલ હાજર હોય છે. તે શું કરશે કે જે આપણા જઠર જે છે તેમાં જે એસિડિક પીએચ જે હાજર છે તેને આપણા શરીરને કોઈ પણ જાતનું નુકસાન કરવા દેશે નહીં. બરાબર? તો એક પછી એક જોઈએ. પહેલાં તો ત્વચા. તો ત્વચા શું છે? તો કે શરીરની ઉપરની જે ચામડી જે છે, બરાબર, તે શું છે? તો કે ત્વચા. પછી જે ત્વચા જે હોય છે, આપણી જે ત્વચા જે છે તેનું હું અગર જો તમને સમજાવવાની ટ્રાય કરું તો જાણે કે આપણે લોકો નાહવા જઈએ છીએ, બરાબર, આપણો જ્યારે હાથ આપણો પાણીમાં હોય છે ત્યારે એવું તો નથી થતું કે આપણી જે ચામડી જે છે તેની અંદર પાણી ગળી જાય અને આપણો હાથ ખુલી જાય, એવું નથી થતું. બરાબર? આપણો હાથ જેવો છે તેવો જ રહેશે. મીન્સ કે એ શું છે? તો કે બહારની વસ્તુને અંદર જવાથી રોકે છે. બરાબર? ત્વચાનું સૌથી બહારનું પડ તેને શું કહેવાય છે? સ્ટ્રોટમ કોર્નિયમ. ત્વચાનું જે સૌથી ઉપરનું જે પડ છે, મીન્સ કે આ જે તમને સૌથી ઉપર જે ત્વચાનું જે પડ દેખાય છે ને તેની વાત કરી છે, તો તે શું છે? તો કે સ્ટ્રોટમ કોર્નિયમ, જે નિર્જીવ પડ છે. મીન્સ કે તેમાં કોઈ પણ જાતનો જીવ હાજર હોતો નથી. તે નિર્જીવ હોવાથી જીવાણુઓ તેમાં વૃદ્ધિ પામી શકતા નથી કે પ્રવેશી શકતા નથી. ખબર પડી ગઈ? જે ત્વચા જે છે તે શું છે? તો કે નિર્જીવ પડ છે, જેના કારણે કોઈ પણ જીવાણુ તેમાં દાખલ નથી થઈ શકતા અને તેમાં વૃદ્ધિ પામી નથી શકતા. હવે જે બીજું જે છે તે છે શ્લેષ્મ સ્તર. બરાબર? શ્લેષ્મ સ્તરને ઇંગ્લિશમાં કહેવાશે મ્યુકસ. તો શ્લેષ્મ સ્તર કઈ કઈ જગ્યાએ હાજર હોય છે પહેલાં તો એ જોઈએ. તો પહેલાં તો શ્વસન માર્ગ, જઠરતીય અને મૂત્ર માર્ગ. બરાબર? મૂત્રજનન માર્ગ, આ ત્રણેય જગ્યા ઉપર શ્લેષ્મ સ્તર હાજર હોય છે. હવે આ ત્રણેય જગ્યા ઉપર શ્લેષ્મ સ્તર હાજર હોવાનો મતલબ શું? કે કોઈ પણ જીવાણુઓ આ જગ્યા ઉપર અંદર આવી શકશે નહીં. બરાબર? જાણે કે આપણે શ્વસન માર્ગની વાત કરીએ તો આપણે જાણે કે નાક જે છે, બરાબર, નાકમાં તમને ખબર છે કે નાકની અંદર નાના નાના વાળ હાજર હોય છે અને બીજું તો કે ચીકણું પદાર્થ હાજર હોય છે, પાણી જેવું એક ચીકણું પદાર્થ હાજર હોય છે. બરાબર? આ જે બંને વસ્તુ જે છે ને તે શું કરે છે? તો કે કોઈ પણ જીવાણુઓ, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ફંજાઈ હોય, કોઈ પણ, તે જ્યારે આપણા શરીરની અંદર દાખલ થાય છે તે દાખલ ન થાય અને અટકાવવા માટે ઉપયોગમાં આવે છે. બરાબર? આગળ જોઈએ છો, શ્લેષ્મ સ્તર શ્લેષ્મ કોષો અને પક્ષોમાં ધરાવે છે. શ્લેષ્મ એ સૂક્ષ્મ જીવોને ઝઘડે છે અને પક્ષમો સૂક્ષ્મ જીવોને બહાર ધકેલે છે. ખબર પડી ગઈ? આ જે પહેલું હતું તે હતું શારીરિક અંતરાય. એના પછીનું જે બીજું જે છે એ હવે જોઈએ. જે બીજું અંતરાય જે છે તે છે દેહ ધાર્મિક અંતરાય. બરાબર? નામ ઉપરથી જ ખબર પડે છે દેહ ધાર્મિક અંતરાય. મીન્સ કે જે તમારા શરીરની અંદર પહેલેથી જ હાજર હોય છે, મતલબ કે તમારા શરીરની અંદર હાજર હોય છે. બરાબર? તેને શું કહેવાશે? તો કે દેહ ધાર્મિક અંતરાય કહેવાશે. હવે તમને જો એક્ઝામ્પલ એને આપું તો જઠરમાં એસિડ, પછી મુખમાં લાળ, આંખમાં આંસુ, પિત્ત, કાનમાં રહેલ મીંડયુક્ત પદાર્થ જેને આપણે કહીએ છીએ
સેરમમ જે બેક્ટેરિયાને મારી શકે છે. તો આ જે બધું જે છે તે શું છે તો કે દેહધાર્મિક અંતરાય છે જે કોઈપણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. બરાબર. પછી એક બીજી વસ્તુ લાઇસોઝોમ. બરાબર, લાઇસોઝાઇમ છે, આ લાઇસોઝોમ નથી, લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ અને લાઇસોઝોમ બંનેમાં ફરક છે. લાઇસોઝાઇમ જે છે તે એક ટાઈપનું ઉત્સેચક છે અને લાઇસોઝોમ જે છે તે તમારા કોષોની અંદર આવેલું એક શું કહેવાય કે કોઈ પણ એક ભાગ છે. બરાબર. તો લાઇસોઝાઇમ જે છે તે કઈ કઈ જગ્યા ઉપર હશે હાજર તો કે લાળમાં હશે, મીન્સ કે આપણા મોઢાની જે લાળ હોય છે એમાં, અશુમાં, પરસેવામાં અને મૂત્રમાં, એ બધી જમાં શું હાજર હોય છે? લાઇસોઝાઇમ હોય છે. બરાબર. પછી મસ્તિષ્ક મેરુમાં લાઇસોઝાઇમ હાજર હોય છે. બીજી કઈ જગ્યા હશે તો કે મસ્તિષ્ક મેરુમાં લાઇસોઝાઇમ હાજર હોય છે. મસ્તિષ્ક મેરુમાં જે છે ભાગ તે આપણે 11th ભણી ગયા છીએ. પછી નાકમાં રહેલા સૂક્ષ્મ વાળ પણ શરીરની અંદર બેક્ટેરિયાનો નાશ કરે છે, જેમ મેં તમને સમજાવ્યું છે એવી જ રીતે. પછી તાવ. શરીરનું ઉચ્ચ તાપમાન સૂક્ષ્મજીવોને વૃદ્ધિ અવરોધે છે. તમને જ્યારે પણ તાવ આવે ને એનો મતલબ શું થાય કે તમારું શરીરનું તાપમાન વધી જાય. હવે શરીરનું તાપમાન વધી જાય એટલે શું થાય કે કોઈ પણ જીવાણુઓ, જાણે કે કોઈ પણ બેક્ટેરિયા જે છે બરાબર તમારા શરીરમાં હાજર હોય તો તેને શું કરી નાખશે? તે મારી નાખશે અને તેને તમારા શરીરમાં વૃદ્ધિ થવા નહીં દે. પછી આગળ જોઈએ તો મુખગૃહા, જઠર અને પીનો યોનિ માર્ગ જેવી શરીરના વિવિધ ભાગોમાં એસિડ પીએચ હોવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. હવે મુખગૃહા, જઠર અને યોનિ માર્ગ આ ત્રણેય જગ્યા કેવી હોય છે? તે ત્રણેય જગ્યા ઉપરની જે પીએચ હોય છે તે એસિડિક હોય છે, જેના કારણે કોઈ પણ સૂક્ષ્મજીવો તે જગ્યા ઉપર વૃદ્ધિ પામી શકતા નથી. આ જે હતું તે હતું દેહધાર્મિક અંતરાય. ત્યારબાદનો જે અંતરાય જે છે તે છે કોષાંતરીય અંતરાય. તો જોઈએ આપણે હવે કોષાંતરીય અંતરાય. બરાબર. તો કોષાંતરીય અંતરાય તેમાં શું કીધું છે? આપણે ખબર છે કે આપણા શરીરની અંદર અલગ અલગ કોષો હાજર હોય છે, જે છે WBC અને RBC. બરાબર, તમને ખબર જ છે. શ્વેતકણ અને રક્તકણ. શ્વેતકણ એટલે શું થાય? WBC થાય, અને રક્તકણ એટલે થાય RBC. બરાબર. હવે તમારા શરીરની અંદર જે WBC કાં તો જે શ્વેત કણ જે હાજર હોય છે તે શું કરે છે તો કે કોઈ પણ સૂક્ષ્મજીવો સામે લડવાની તાકાત આપે છે કે શક્તિ પૂરી પાડે છે. બરાબર. હવે જે શ્વેતકણ હોય છે ને તે 5 પ્રકારના હોય છે. તમારા શરીરની અંદર જે શ્વેતકણ જોવા મળે છે તે 5 પ્રકારના હોય છે. તો એક પછી એક જોઈએ. પેલું જે છે તે છે તટસ્થ કણ, કાં એને કહેવાય ન્યુટ્રિયોફિલ. બરાબર. તમે જ્યારે તમારો બ્લડ રિપોર્ટ કરાવો કે કોઈનો પણ બ્લડ રિપોર્ટ તમારા ઘરે હોય ને તો તમે જોજો, એમાં એ રિપોર્ટની અંદર લખેલું હશે ન્યુટ્રોફિલ, ઇયોસિનોફિલ, બેઝોફિલ, મોનોસાઇટ્સ, લિમ્ફોસાઇટ્સ, એવી રીતે લખેલું હશે. એ શું છે તો કે તમારા શ્વેતકણની અલગ અલગ ટકાવારી છે. મીન્સ કે આ જે અલગ અલગ 5 પ્રકારના જે શ્વેતકણ હાજર હોય છે તે બધાની ટકાવારી અલગ અલગ હોય છે તમારા WBCની અંદર. બરાબર. તો તટસ્થ કણ જે છે કાં તો ન્યુટ્રોફિલ જે છે તેનું પ્રમાણ કેટલું હોય છે તો કે 50 થી 70% હોય છે, જેમના કોષરસ, લાઇસોઝાઇમ અને બેક્ટેરિયાને મારનાર તત્વોમાં હાજર હોય છે. ખબર પડી? ત્યારબાદ તટસ્થ કણ ઘણા જ સક્રિય હોય છે, જે શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવો સામે સૌપ્રથમ હુમલો કરે છે. હવે કોઈ પણ સૂક્ષ્મજીવો જ્યારે તમારા શરીરની અંદર ગળે છે કાં તો દાખલ થાય છે ત્યારે સૌથી પહેલાં જે શ્વેતકણો જે તેના ઉપર હુમલો કરે છે તો તે કયા છે તો કે ન્યુટ્રોફિલ. બરાબર. ન્યુટ્રોફિલ સૌથી પહેલાં તેના ઉપર હુમલો કરે છે. ત્યારબાદ જે બીજું છે તે છે ઓયોસિનોફિલ. બરાબર. કહી શકીએ આપણે ઇયોસિનોફિલ. બરાબર. જે ઇયોસિનોફિલ જે છે તેનું હવે જોઈએ તો તે એક
તે એવા કોષો જેનું ધન ભક્ષણ ન થઈ શકે તે ઉચ્ચગ્રીય રીતે બહાર કાઢે છે. ખબર પડી? મીન્સ કે કોઈ પણ એવા કોષો કે જેનું તમારું શરીર જે છે તે ધન ભક્ષણ ન કરી શકે, મીન્સ કે નાના નાના ટુકડા ન કરી શકે, એવા કોઈ પણ જીવાણુઓ તમારા શરીરની અંદર હોય તો તેને આખા જ બહાર કાઢી નાખવા માટે કોણ જવાબદાર છે? તો કે ઇઓસિનોફિલ. ઇઓસિનોફિલ એ એલર્જીથી સંવેદિત હોય છે. આથી એલર્જીના પ્રતિકાર વખતે વધી જાય છે. હવે જો તમને કોઈ પણ વસ્તુની એલર્જી હોય, એલર્જીનો મતલબ તમને એક્ઝામ્પલથી આપું. જો તમારા ઘરે સ્ટોર રૂમ હોય, બરાબર, જ્યાં તમે તમારો જે જૂનો સામાન હોય તે બધું એક જગ્યા ઉપર ભરીને રાખતા હોય એક રૂમની અંદર, બરાબર. જે એ રૂમ જાણે કે ઘણા ટાઈમથી ને બંધ છે, જાણે કે 2-3 મહિનાથી એ રૂમ બંધ છે. હવે એ રૂમ તમે જો કદાચને અચાનક જઈને તમે એને ખોલો તો શું થાય? એ રૂમમાં જ્યારે તમે થોડોક ટાઈમ રહેશો એટલે તમને છીંક આવવા માંડશે, તમારી આંખોમાંથી પાણી નીકળી જશે, બરાબર. આ જે બધા લક્ષણો જે છે ને તે એલર્જીના લક્ષણો છે, બરાબર. આ જે એલર્જી જે છે તે શું કરશે? તો કે તમારા શરીરની અંદર જે પણ જીવાણુઓ છે, બરાબર, કાં તો જે પણ રોગ કરે છે એવા કોઈ પણ સૂક્ષ્મજીવો તમારા શરીરના કોન્ટેક્ટમાં આવ્યા છે તો તેને તરત જ બહાર કાઢી નાખશે, બરાબર. જાણે કે તમને છીંક આવે એટલે શું થાય કે જે જીવાણુ હતા તે બધા બહાર નીકળી જાય છે. એ હતું ઇઓસિનોફિલનું કામ. હવે ત્યારબાદ જે છે તે છે બેઝોફિલ. બેઝોફિલને શું કહેવાય? આલ્કરાગીય કણ કાં તો માસ્ટ કોષો, બરાબર. તેનું પ્રમાણ કેટલું છે? તો કે સૌથી ઓછું છે 0.5 થી 1%, 0.5 to 1% છે. હવે એને ડિટેલમાં જોઈએ આગળ. તો આગળ વધીએ. તેઓ રુધિર નલિકા, હિપેરિન અને હિસ્ટોમાઇનનો સ્ત્રાવ કરે છે જે સોજાની પ્રક્રિયામાં સંકળાયેલો છે. હવે તમને એક્ઝામ્પલ આપું કે તમને જાણે કે મચ્છર કરડે, બરાબર, અને તમને તે જગ્યા પર ઢીમચું થઈ જાય છે. ગુજરાતી ભાષામાં કહે તો ઢીમચું થઈ જાય છે, મીન્સ કે સોજો થઈ જાય છે. તો આ જે સોજો થાય છે તમને, તેના માટે જવાબદાર કોણ હોય છે? તો તે કોનું હશે? આપણે ખબર જ છે, બરાબર. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ જે છે તે છે મોનોસાઇટ્સ, બરાબર. મોનોસાઇટ્સ જોઈએ. મોનોસાઇટ્સ જોઈએ તો મોનોસાઇટ્સને બીજું શું કહેવાય છે? એક કેન્દ્રીય કણ. મોનોસાઇટ્સનું બીજું નામ છે એક કેન્દ્રીય કણ, મીન્સ કે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર, બરાબર, એટલે એને કહેવાય છે મોનોસાઇટ્સ કાં તો એક કોષ કેન્દ્રીય કણ, બરાબર. તે કેટલા પ્રમાણમાં હાજર હશે? તો કે 2 થી 8%. જે સંક્રમિત પેશીઓ જઈ બહુત કોષોનું નિર્માણ કરે છે જેથી મોટા સૂક્ષ્મજીવોને ગળી અને ધન ભક્ષણ કરી શકાય. હવે આનું કામ શું હશે? તો કે કોઈ પણ સૂક્ષ્મજીવો જે મોટા હશે, બરાબર, તેને શું કરશે? તે ગળી જશે, મીન્સ કે તેની અંદર લઈ લેશે. આપણે જેમ અમોઈબા ભણ્યા છે ને, અમીબા કેવી રીતે તેનો ખોરાક આખો અંદર લઈ લે છે, તેવી જ રીતે આ જે મોનોસાઇટ જે છે તે પણ તેવી જ પ્રક્રિયા કરશે. અને શું કરશે? તો કે કોઈ પણ સૂક્ષ્મજીવો જ્યારે તેના સંપર્કમાં આવશે તો તેને ગળી જશે અને તેનું ધન ભક્ષણ કરશે, મીન્સ કે તેના નાના નાના ટુકડા કરી દેશે, બરાબર. હવે જે છેલ્લો જે છે તે છે માસ્ટ કોષો, બરાબર. જે છેલ્લું જે છે તે છે માસ્ટ કોષો. મારી ભૂલ હતી. તે કણિકાયુક્ત લસિકા કણ છે, મીન્સ કે લસિકા કણ તમારા શરીરમાં 2 પ્રકારના હોય છે, બરાબર. બી સેલ અને ટી સેલ, એ બંને લસિકા કણ છે તમારા, એ આપણે આગળ જોઈશું. જે ઉપરાંત
લક્ષ્ય કોષો કાં તો આપણે શું કહી શકીએ ચેપી કોષો. આ હું તમને સરળતાથી સમજાવવાની ટ્રાય કરું. જો જાણે કે કોઈ પણ એક કોષ હોય બરાબર, તેના પર શું થયું છે તો કે કોઈ પણ બેક્ટેરિયાએ હુમલો કર્યો છે બરાબર. કોઈ પણ એક કોષ છે જેના ઉપર કોઈ પણ બીજા બેક્ટેરિયાએ હુમલો કર્યો છે, તો તેની સામે લડવા માટે તેને કોઈ પણ એક પ્રક્રિયા કરવી પડશે. જો સમજાવવાની ટ્રાય કરું. આ એક કોષ છે, તેની આજુબાજુમાં બીજા ઘણા બધા કોષો છે બરાબર. હવે શું થાય કે જ્યારે આ કોષ જે એક હાજર છે બરાબર, તેના ઉપર વાયરસ આવ્યો કે બેક્ટેરિયા આવ્યો અને આને ઉપર હુમલો કર્યો બરાબર. તો જ્યારે આ કોષ ઉપર હુમલો થાય ને ત્યારે તે શું કરે તો કે તેની અંદરથી પરફોરિન બરાબર, શું કહેવાય પરફોરિન, જે પરફોરિન નામનું જે દ્રવ્ય હોય છે ને તે શું કરશે બહાર કાઢી અને તેની આજુબાજુમાં જે બધા કોષો છે તેની પાસે તેની ઉપર એક આવરણ બનાવશે બરાબર. અને તેને સિગ્નલ આપશે કે જો મારા પાસે તો બેક્ટેરિયા આવી ગયા છે, મને તેને સંક્રમિત કરી દીધું છે, પણ તમારી પાસે ન આવે એનું ધ્યાન રાખજો. એટલે એ પહેલેથી જ શું કરી દે તેને સિગ્નલ આપી દે છે. સમજાણું? જો જે ઉપરાંત લક્ષ્ય કણો કોષો કાં તો ચેપી કોષોના સ્તરમાં પરફોરિન વડે છિદ્રો કરી શરીરના ચેપગ્રસ્ત કોષોને મારી નાખે છે. ખબર પડી? એટલે શું કરશે, જાણે કે આ એક કોષ છે બરાબર, આ કોષ છે. હવે શું કરશે કે જ્યારે પરફોરિન નીકળ્યું એટલે શું કરશે કે પરફોરિન શું કરશે કે આ જે કોષ હતા તેમાં નાના નાના છિદ્રો કરી દેશે બરાબર. નાના નાના છિદ્રો થયા એટલે શું થશે કે જે તમારા શરીરની અંદર જે પાણી હોય તે આની અંદર ભરાશે અને શું કરશે તો કે આ જે કોષ હતો તેને તોડી નાખશે. એકવાર કોષ તૂટી ગયો એટલે શું થયું કે તેમાં જે પણ જીવાણુ હતા તે પણ મરી જશે અને આની અંદર તે વિકાસ નહીં પામી શકે બરાબર. જો અહીં એ જ કીધું છે. પછી પાણી આ છિદ્રોમાંથી પસાર થઈ સોજા કરીને આ કોષોને તોડી નાખે છે બરાબર. કુદરતી માસ્ટ કોષો એપોપ્ટોસિસ વડે પણ કુદરતી રીતે કોષોમાં માણસને પ્રેરે છે, જેને સાયટોલાઇસિસ કહે છે બરાબર. આ જે સાયટોલાઇસિસની પ્રક્રિયા જે છે તે જેમ તમે આગળ ભણશો એટલે તમને આવશે ડિટેલની અંદર બરાબર. હવે ત્યારબાદ જે નેક્સ્ટ જે છે અને છેલ્લું જે છે તે છે કોષસ્તરીય અંતરાય. કોષસ્તરીય અંતરાય બરાબર. કોષસ્તરીય અંતરાય સમજાવવા માટે શું કરવાનું, આજે આગળના આપણે ટોપિકમાં ડાયાગ્રામ સમજો ને એ જ ટોપિક સમજવાનો છે. શું છે તો કે કોઈ પણ એક કોષ છે જે ચેપગ્રસ્ત કોષ છે બરાબર. શું કરશે તો કે આના ઉપર કોઈ પણ વાયરસ બેક્ટેરિયા આવે અટેક કર્યો છે, મીન્સ કે હુમલો કર્યો છે, આના ઉપર હુમલો થયો, આ ચેપગ્રસ્ત થઈ ગયું, તેની આજુબાજુમાં જે બીજા બધા જે કોષો છે તે હજી ચેપગ્રસ્ત થયા નથી બરાબર. એટલે શું કરશે કે આ એમ સમજશે કે આ બધા મારા ભાઈઓ છે, એને હું ચેપ નહીં લાગવા દઉં. એટલે શું કરશે કે આ જે કોષ જ્યારે તૂટશે એટલે એમાંથી ઇન્ટરફેરોન નામનું દ્રવ્ય બહાર નીકળશે બરાબર. ઇન્ટરફેરોન, જે ઇન્ટરફેરોન નામનું જે દ્રવ્ય છે ને તે શું કરશે કે આ બધા ઉપર એક આવરણ બનાવી લેશે અને આ આવરણની અંદર જે પણ સૂક્ષ્મ જીવો જે છે તે અંદર દાખલ નહીં થઈ શકે અને આ કોષો બધા બચી જશે. મીન્સ કે પહેલેથી જ તેને સિગ્નલ આપી દેશે કે મારી ઉપર હુમલો થયો છે, તમારા ઉપર હુમલો ન થાય તેનું ધ્યાન રાખજો બરાબર. જોઈએ આપણે વાયરસના ચેપગ્રસ્ત કોષો પ્રોટીનના સ્ત્રાવ કરે છે, તેને ઇન્ટરફેરોન કહે છે. બિનચેપી કોષો ફરીથી વાયરસના ચેપ સામે રક્ષણ આપે છે. ઇન્ટરફેરોન શું કરશે, ઇન્ટરફેરોન એન્ટીવાયરસ પ્રોટીન છે જે 210 અમીનો એસિડ્સનું બનેલું છે. ઇન્ટરફેરોન કેટલા એમિનો એસિડ્સનું બનેલું છે તો કે 210 એમિનો એસિડ્સનું. અને જે વાયરસ
ગૃહસ્થ કોષોમાં ઉત્પન્ન થાય છે અને તેને બાજુના કોષોને ઉત્તેજિત કરી ટ્રાન્સલેશન ઇન્હિબિશન પ્રોટીન ઉત્પન્ન કરે છે. આ જે ટ્રાન્સલેશન ઇન્હિબિશન પ્રોટીન જે છે તે જ શું કરે છે તો કે આ જે બધા કોષો જે છે ને તેને રોગથી ને બચાવે છે, મીન્સ કે વાયરસથી બચાવે છે. બરાબર. તો આ 4 પ્રકારની જે અંતરાય કાં તો અવરોધક જે છે, કાં તો આપણે ઇંગ્લિશમાં કહીશું એને બેરિયર્સ, બરાબર, તે આપણા શરીરને રોગથી ને રોકે છે, મીન્સ કે બચાવે છે. બરાબર. આશા કરું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે. થેન્ક યુ. તો ગુડ આફ્ટરનૂન વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું પ્રતિકારકતા, બરાબર, પ્રતિકારકતા, ઇમ્યુનિટી, બરાબર. ઇમ્યુનિટીના 2 પ્રકાર હતા. એક પ્રકાર જે હતો તે જન્મજાત પ્રતિકારકતા હતો અને બીજો જે છે તે ઉપાર્જિત પ્રતિકારકતા છે, બરાબર. તો આપણે એક તો ભણી ગયા છે જન્મજાત પ્રતિકારકતા ભણી ગયા છે, બીજું જે છે તે છે ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતામાં શું હતું તો કે જે આપણે જન્મથી જ આપણા શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ હાજર હોય છે તેને કહેવાય છે જન્મજાત પ્રતિકારકતા, બરાબર. હવે જ્યારે આપણા જન્મ પછી જે પણ આપણા શરીરની અંદર જે રોગ પ્રતિકારકતા જે આપણે મેળવીએ છીએ તેને કહેવાય છે ઉપાર્જિત પ્રતિકારકતા, બરાબર. જોઈએ તો જન્મ પછી સજીવ વડે મેળવવામાં આવતી રોગ પ્રતિકારકતાને ઉપાર્જિત રોગ પ્રતિકારકતા કહે છે, જેમ મેં તમને કીધું એવી જ રીતે, બરાબર. હવે જે ઉપાર્જિત પ્રતિકારકતા હોય છે ને તે 2 પ્રકારની હોય છે, બરાબર. એક જે છે તે છે પ્રાથમિક પ્રતિચાર અને બીજું જે છે તે છે દ્વિતીયક પ્રતિચાર. હવે આ જે બંને જે છે હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. જાણે કે કોઈ પણ એક વાયરસ જે છે, બરાબર, કોઈ પણ એક વાયરસ છે આપણે જાણે કે ભણી ગયા છે, જાણે કે પ્લાઝ્મોડિયમ જ લઈએ, ચાલો પ્લાઝ્મોડિયમ છે, બરાબર. આ જાણે કે પ્લાઝ્મોડિયમ જે છે તેને કોઈ પણ શરીરની અંદર પહેલી વાર હુમલો કર્યો છે, બરાબર. જે પ્લાઝ્મોડિયમ જે છે તેને કોઈ પણ એક માનવના શરીર ઉપર પહેલી વાર હુમલો કર્યો છે, બરાબર. તો એની સામે તેને પ્રતિકારકતા આપવા માટે ઘણો બધો ટાઈમ લાગી જશે. શું કામ તો કે જ્યારે આ એના ઉપર હુમલો કરશે ત્યારે તે તેને ઓળખશે, કોણ છે, શું છે, કેવી રીતે હુમલો કર્યો છે તે બધું સમજશે. ત્યારબાદ તેની સામે પ્રતિકારકતા આપવા માટે તે શું બનાવશે? એન્ટીબોડી, બરાબર. તમે નામ સાંભળેલું જ છે, એન્ટીબોડી, બરાબર. તો આ શું થયું તો કે પ્રાથમિક થયું. પહેલી વાર કોઈ પણ મનુષ્ય ઉપર અટેક કર્યો, મીન્સ કે હુમલો કર્યો, પહેલી વાર મનુષ્યને ખબર પડી કોઈ એના માટે કોઈ નવી વસ્તુ હતી, બરાબર. એટલે તેને શું કહેવાય છે તો કે પ્રાથમિક પ્રતિચાર. હવે જો આને આ વસ્તુ બીજી વાર જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરશે, જે વ્યક્તિ ઉપર પહેલી વાર હુમલો થઈ ગયો છે તે જ વ્યક્તિ ઉપર જો પાછું આને આ જ જીવાણુ જે છે તે હુમલો કરશે તો તેના સામે જે પણ રોગ પ્રતિકારકતા શક્તિ જે હશે તે કેવી હશે તો કે તીવ્ર શક્તિ હશે. તીવ્રતાથી તે તેની સામે લડવા માટે સજ્જગ હશે, બરાબર. જોઈએ કેવી રીતે. જો પ્રાથમિક પ્રતિચારની અંદર શું છે, જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલાં પ્રતિચાર આપે છે, જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર કહે છે. ખબર પડી? જેમ મેં કીધું એવી જ રીતે કે આપણા શરીર ઉપર કોઈ પણ પહેલી વાર જો રોગકારક સંપર્કમાં આવે ને ત્યારે જે તેની સામે જે આપણું શરીર રોગ પ્રતિકારક શક્તિ બતાવે છે પણ કેવી હોય છે? તે નિમ્ન તીવ્રતાની હોય છે, મીન્સ કે ઓછી તીવ્રતાની હોય છે, બરાબર. તેને શું કહેવાય છે તો કે પ્રાથમિક પ્રતિચાર, બરાબર. હવે જોઈએ કે દ્વિતીયક પ્રતિચાર શું છે. જો એમ જ
જેમ મેં કીધું છે એવી જ રીતે મતલબ કે કોઈ પણ એક રોગ જે છે તે પહેલી વાર આપણે થઈ ગયો છે, તે જ રોગના જીવાણુ જો પાછા આપણા શરીરની અંદર દાખલ થશે તો તેની સામે જે બેવડી તીવ્રતાથી જે તેની સામે લડત માટે આપણું શરીર જે સજગ હશે તેને કહેવાય છે દ્વિતીયક પ્રતિચાર. બરાબર, કાં તો શું કહેવાય છે? સ્મૃતિ આધારિત નિયમિત પ્રતિચાર, કાં તો કહેવાય છે દ્વિતીયક પ્રતિચાર. જ્યારે કોઈ રોગકારક શરીરમાં પ્રથમ વખત દાખલ થાય છે ત્યારે શરીર તેને પારખવામાં અને પ્રતિચાર દર્શાવવામાં લાંબો સમય લે છે. જેમ મેં કીધું છે એવી રીતે પહેલી વાર જ્યારે આવે છે ત્યારે તેને પરખવામાં અને ઓળખવામાં તેની માટે લાંબો સમય લે છે. પરંતુ શું થાય છે તો કે સંગ્રહ થયેલી સ્મૃતિ રોગ પ્રતિકારક તંત્રમાં જળવાઈ રહે છે. મતલબ કે આપણું જે રોગ પ્રતિકારક શક્તિ જે છે, બરાબર, તેની અંદર જે સ્મૃતિ કોષો જે હોય છે ને, જેને કહેવાય છે મેમરી સેલ્સ, બરાબર, જે સ્મૃતિ કોષો આપણા હોય છે ને તેની પાસે શું હોય છે તો કે આ જે પણ વસ્તુ હતી તેનું ઇન્ફોર્મેશન સંગ્રહ થયેલી હશે. બરાબર, એટલે જ્યારે આ રોગકારક બીજી વખત શરીરમાં રોગ પ્રતિકારક તંત્રમાં દાખલ થાય છે ત્યારે રોગકારકને ઝડપથી પરખી લે છે અને ખૂબ જ તીવ્રતાથી તેની પ્રતિચાર દર્શાવે છે. ખબર પડી ગઈ? મીન્સ કે જ્યારે આપણા શરીરમાં આ જ વસ્તુ બીજી વાર દાખલ થશે ત્યારે તેની સામે તે જે લડત આપશે તે દુગની તીવ્રતાથી આપશે. આને દ્વિતીયક રોગ પ્રતિકારક કહે છે. તે રોગ પ્રતિકારક તંત્રની સ્મૃતિ આધારિત હોય છે. બરાબર, હવે મેં જેમ તમને કીધું એવી રીતે કે જે આપણા શરીરની અંદર કેટલા પ્રકારના લસિકા કોષો હોય છે તો કે 2 પ્રકારના લસિકા કોષો હોય છે. એક જે કોષ છે તે કેવા તો કે બી લસિકા કોષો અને બીજા છે કેવા ટી લસિકા કોષો. હવે એક વસ્તુ કે તમારા શરીરની અંદર જે રુધિર કાં તો બ્લડ જે છે, બરાબર, તે કોના દ્વારા બનાવવામાં આવે છે તમને ખ્યાલ છે? તો એ છે બી કોષો. જે બી કોષો ક્યાં હાજર હોય છે તો કે તમારું જે સાથળ હોય છે ને, પગની સાથળ, તે જગ્યા ઉપર હાજર હોય છે, જેને કહેવાય છે બોન મેરો. બરાબર, જે બોન મેરો હોય છે ને તેમાં બી કોષો હાજર હોય છે. બરાબર, અને ટી કોષો માટે કોણ જવાબદાર હોય છે તો કે થાઇમોસ. બરાબર, હવે રોગકારકના પ્રતિચાર સમયે બી કોષો આપણા રુધિરના પ્રોટીનનું સૈન્ય સર્જે છે. હવે શું થાય, જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ રોગ થાય ત્યારે આપણું શરીરની અંદર જે બી કોષો જે હોય છે તે શું કરે છે તો કે દુગની તીવ્રતાથી આપણા રુધિરની અંદર તે ફેલાય છે. બરાબર, જેથી તે રોગો સામે લડી શકે એવા પ્રોટીન સૈન્યને શું કહેવાય છે તો કે એન્ટીબોડી. મતલબ કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરની અંદર કોઈ પણ રોગ સામે લડવા માટે જે એન્ટીબોડી બને છે ને તે કોણ બનાવે છે? બી કોષો. બરાબર, હવે ટી કોષોનું પણ કંઈક કામ હશે. જો પહેલી વસ્તુ એ કે જે ટી કોષો જે છે ને તે કોઈ પણ પ્રકારના એન્ટીબોડી બનાવવા માટે જવાબદાર નથી, પણ જે બી કોષો જે તેની પ્રક્રિયામાં એન્ટીબોડી બનાવે છે ને તેને શું કરે છે તો કે તે સહાય આપે છે. બરાબર, જો કીધું છે ટી કોષો એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં સહાય કરે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ તો ઉપાર્જિત પ્રતિકારકતાના 2 પ્રકાર હોય છે. ઉપાર્જિત પ્રતિકારકતા જે છે ને તેના બીજા 2 પ્રકાર છે. એક છે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ અને બીજું જે છે તે છે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ. મીન્સ કે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમમાં શું હશે તો કે એની સામે જે પણ લડવા માટે જે શું કહી શકીએ કે આપણે એની સામે જે લડવા માટે જે કોષો જે હોય છે તે કેના બનેલા હશે તો કે એન્ટીબોડીના.
બરાબર, મતલબ કે તેની અંદર એન્ટીબોડી હાજર હશે. અને જે બીજું જે સિસ્ટમ જે છે તેમાં શું છે તો કે સેલ, એટલે એમાં શું હાજર હશે તો કે કોષો હાજર હશે. બરાબર. હવે આપણે પહેલું જોઈએ તો એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ જોઈએ, તો તેની અંદર કેવી રીતે પ્રોસેસ થતી છે તે જોઈએ. તે એન્ટીબોડી ધરાવે છે. સૌથી પહેલાં જ કહી દીધું કે તેની અંદર શું હાજર હશે, એન્ટીબોડી. બરાબર, મતલબ કે તેની અંદર એન્ટીબોડી હાજર હશે. પછી એન્ટીબોડીના સામે પ્રતિકાર આપવા ખાસ પ્રોટીન કે જેઓ રુધિરમાં, પ્લાઝમા અને લસિકા કોષોની જેમ તરલ હોય છે. મતલબ શું કે જે આ એન્ટીબોડી જે હોય છે ને તે જેમ તમારા રુધિરની અંદર પ્લાઝમા હાજર હોય છે અને જે લસિકા કોષો જે હાજર હોય છે, મતલબ કે બી કોષો અને ટી કોષો, તેવી જ રીતે આ જે એન્ટીબોડી છે તે પણ કયા પ્રકારનું હશે તો કે તરલમાં. બરાબર, તે પણ તરલ હશે. મતલબ કે તે તમારા રુધિરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ, લસિકા કોષો વડે બી સેલ ઉત્પન્ન થાય છે જે એન્ટીબોડી બનાવે છે. ખબર પડી ગઈ? લસિકા કોષોમાં શું હોય છે તો કે બી સેલ હોય છે જે શું બનાવે, એન્ટીબોડી બનાવે છે. આગળ વધીએ. હવે પ્લાઝમા કોષો અને સ્મૃતિ કોષો, જે આપણું બી સેલ જે એન્ટીબોડી બનાવે છે ને તેમાં બે પ્રકારના સેલ હશે, કાં તો બે પ્રકારના કોષો હશે. એક જે કોષો બનાવવા માટે જવાબદાર હશે તે હશે પ્લાઝમા કોષો, અને બીજા જે કોષો બનશે તે હશે સ્મૃતિ કોષો. બરાબર, તો એ આપણે ડિટેલમાં જોઈએ. હવે જો સૌથી પહેલાં તો શું થાય તો કે તમારા રુધિરની અંદર જે બી કોષો હોય, બરાબર, એ કોના સંપર્કમાં આવે, કોઈ પણ એન્ટીજન એટલે જે કોઈ પણ બહારની વસ્તુ છે તેના સંપર્કમાં આવે છે. બરાબર, મતલબ જો કે જાણે કે બી કોષો જે છે, બરાબર, તમારા શરીરની અંદર હાજર હોય છે, તે કોના સંપર્કમાં આવે, એન્ટીજનના. બરાબર, એન્ટીજન શું થયું તો કે બહારની વસ્તુ થઈ. તેની સામે લડવા માટે બી કોષો શું કરશે તો કે એક સૈન્ય તૈયાર કરશે. જે સૈન્યને શું કહેવાય, એન્ટીબોડી. બરાબર, આ શું બનાવે છે, એન્ટીબોડી બનાવે છે. મતલબ કહેવાનો બી કોષો શું બનાવે છે, એન્ટીબોડી બનાવે છે. બરાબર, આ જે એન્ટીબોડી બનાવશે તેમાં તો તે ઘણા બધા કોષો બનાવશે. બરાબર, ઘણા બધા કોષો બનાવશે. આ જે કોષો હશે ને તેના બે પ્રકાર છે. કયા પ્રકાર? તો પહેલો જે છે તે પ્લાઝમા અને બીજો છે તે છે સ્મૃતિ. બરાબર, એક પ્લાઝમા અને સ્મૃતિ. એટલે બી કોષો જે કોષો બનાવે છે ને તેના બે ભાગમાં વેચાણ થાય છે. બરાબર, તો હવે એ વેચાણ કેવી રીતે થાય છે આપણે તે જોઈએ. જો જ્યારે માતૃ બી કોષો સપાટી પર એન્ટીજન જોડાય છે ત્યારે બી કોષો સક્રિય થઈ વિભાજન પામે છે. જેમ મેં તમને કીધું એવી રીતે કે બી કોષો સાથે શું જોડાય છે તો કે એન્ટીજન જોડાય છે. બરાબર, એટલે બી કોષો શું થશે તો કે સક્રિય થઈ અને તેનું શું કરશે તો કે વિભાજન કરવાનું ચાલુ કરી દેશે. અને તેઓ જેવા ક્લોન કે બાળ કોષો બનાવશે. મીન્સ કે જે પેલું સ્ટાર્ટિંગમાં જે બી કોષો હતા ને, મીન્સ કે જે માતૃકોષ હતા ને તેના જેવા જ, તેના સેમ ટુ સેમ કાર્બન કોપી, બરાબર, તેવા જ બાળકો તે બનાવશે. હવે આ જે બાળકો જે બને છે ને, બરાબર, તેનું બે ભાગમાં વિભાજન થાય છે. બરાબર, એક કયું છે તો કે પ્લાઝમા કોષો, બીજું કયું છે તો કે સ્મૃતિ કોષો. બરાબર, આ ઘટનાને શું કહેવાય છે તો કે ક્લોનલ સિલેક્શન. આ ઘટનાને કહેવાય છે ક્લોનલ સિલેક્શન. આ ક્લોનલ સિલેક્શનની ડેફિનેશન તમને 2 માર્કમાં પૂછી શકે છે. બરાબર, એટલે યાદ રાખજો. હવે આગળ વધીએ તો પ્લાઝમા કોષો શું છે તે જોઈએ. બરાબર, કેટલાક બી કોષો, પ્લાઝમા કોષોનું બીજું નામ શું છે તો કે ઇફેક્ટર બી સેલ. બરાબર, પ્લાઝમા બી કોષો વૃદ્ધિ પામી વિભાજન અને વિભેદિત પામી પ્લાઝમા કોષોમાં રૂપાંતરિત પામે છે. ખબર પડી કે જે બી કોષો જે છે, મીન્સ કે કોષો તો ઘણા બધા બન્યા છે,
તેમાંથી થોડાક જે કોષો છે તે છે પ્લાઝમા કોષો અને બીજા જે થોડાક કોષો છે તે છે સ્મૃતિ કોષો. હવે જે પ્લાઝમા કોષો હશે તેનું શું થશે તો કે તે વૃદ્ધિ પામશે, બરાબર. વૃદ્ધિ પામી અને કેમાં એ શું બનશે તો કે પ્લાઝમા કોષો બનશે. પ્લાઝમા કોષો થોડાક દિવસ સુધી જીવિત રહે છે, પરંતુ એ દિવસો દરમિયાન તે મબલક પ્રમાણમાં એન્ટીબોડીનો સ્ત્રાવ કરે છે. અને આ જે પ્લાઝમા કોષો જે છે જે એન્ટીબોડીનો સ્ત્રાવ કરે છે તે કેમાં ઉપયોગમાં આવશે તો કે જે પણ જીવાણુઓ તમારા શરીરના સંપર્કમાં આવ્યા છે તેને મારવા માટે કોણ જવાબદાર હશે તો કે આ પ્લાઝમા કોષો, બરાબર. અને હવે જે બીજા જે કોષો જે છે તે કયા છે? સ્મૃતિ કોષો. ખબર પડે છે કે નહીં? પ્લાઝમા કોષો એટલે શું તો કે જે પણ તમારા શરીરની અંદર જે એન્ટીજન આવ્યું છે તેને મારવા માટે બી કોષોએ શું કર્યું? તેના કોષોનું વિભાજન કરવાનું ચાલુ કર્યું. વિભાજન કર્યું એટલે શું બન્યું? એક પ્લાઝમા કોષો બન્યા અને સ્મૃતિ કોષો બન્યા. મીન્સ કે આ બે ભાગમાં તેનું વિભાજન થયું. હવે પ્લાઝમા કોષો કયા કામ લાગશે તો કે જે એન્ટીજન એટલે જે એન્ટીજને હુમલો કર્યો છે તમારા શરીર સામે તેના ઉપર હુમલો કરવા માટે આ પ્લાઝમા કોષો જવાબદાર હશે, બરાબર. અને આ જે એન્ટીજન આવ્યું હતું તેની સ્મૃતિ તેના શરીરમાં કાં તો તેના મગજની અંદર જે સંગ્રહ કરીને રાખે છે ને તે કયા કોષો હશે તો કે સ્મૃતિ કોષો, બરાબર. સ્મૃતિ કોષો. કેટલાક સક્રિય બી કોષો પ્લાઝમા કોષોમાં વિભેદન પામતા નથી, પરંતુ સ્મૃતિ કોષો તરીકે રહે છે. ખબર પડી? મીન્સ કે પ્લાઝમા કોષોમાં વિભેદન નથી પામતા, પરંતુ તે કેવી રીતે સંગ્રહ થઈને રહી છે તો કે સ્મૃતિ કોષો તરીકે. આગળ જોઈએ તો તે લાંબો જીવનકાળ ધરાવે છે, બરાબર. આ જે સ્મૃતિ કોષો હોય છે તેનો જીવનકાળ બહુ જ લાંબો હોય છે, બરાબર. અને તે સક્રિય ક્યારે થશે તમને ખબર છે? જ્યારે જે એન્ટીજને તેની સામે હુમલો કર્યો હતો, બરાબર, એ જ એન્ટીજન પાછો જ્યારે તેના શરીરમાં બીજી વાર દાખલ થશે ને ત્યારે એ સક્રિય થશે. મીન્સ કે આ જે મેમરી સેલ્સ છે કાં તો સ્મૃતિ કોષો જે છે તે સક્રિય થઈ અને તેની સામે શું કરશે તો કે લડત આપશે, બરાબર. તેઓ એન્ટીજનનો ફરીથી હુમલો નહીં થાય ત્યાં સુધી તે નિષ્ક્રિય અવસ્થામાં રહે છે. મીન્સ કે તે નિષ્ક્રિય અવસ્થામાં રહે છે. જ્યારે એનો હુમલો થશે પાછો એટલે શું થઈ જશે? તે સક્રિય થઈ અને તેની સામે હુમલો કરી દેશે, બરાબર. તો એન્ટીબોડી એટલે શું છે તેની આપણે ડેફિનેશન જોઈ લઈએ. એન્ટીબોડી એટલે શું છે તો કે બી રોગકારકોના પ્રતિચાર સમયે જે બી કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. જેમ આપણે ભણ્યા છે જ કે જે બી કોષો જે છે તે શું કરે છે તો કે પ્રોટીનનું એક સૈન્ય તૈયાર કરે છે, બરાબર. આ જે પ્રોટીનનું જે સૈન્ય તૈયાર થાય છે તેને શું કહેવાય? એન્ટીબોડી. જેથી તે રોગકારકો સામે લડી શકે છે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય કહેવાય છે. પ્રતિદ્રવ્ય એટલે શું થાય? એન્ટીબોડી, બરાબર. તો હવે આગળ જોઈએ. આપણા શરીરની અંદર જે એન્ટીબોડી હાજર હોય છે, આપણા શરીરની અંદર જે એન્ટીબોડી હાજર હોય છે તેના 5 પ્રકાર છે, બરાબર. આ તમારી બુકની અંદર ડિટેલમાં નથી આપેલું, બરાબર, પણ આપણે ડિટેલમાં ભણીએ. જો સૌથી પહેલો કયું છે? IgA. IG એટલે શું થાય? આઈનો મતલબ થાય ઇમ્યુનો, બરાબર. જીનો મતલબ થાય ગ્લોબ્યુલિન, એનો મતલબ થાય આલ્ફા. હવે ઇમ્યુનો અને ગ્લોબ્યુલિન, ઇમ્યુનોનો મતલબ થાય છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ સાથે જે જોડાયેલું હોય તેને કહેવાય ઇમ્યુનો. અને ગ્લોબ્યુલિન શું છે તો કે એક ટાઈપનું પ્રોટીન છે, ગ્લોબ્યુલિન પ્રોટીન, બરાબર. બીજું શું છે? IgM ઇમ્યુનોગ્લોબ્યુલિન મ્યુ, IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇપ્સિલોન, IgD ઇમ્યુનોગ્લોબ્યુલિન ડેલ્ટા, IgG ઇમ્યુનોગ્લોબ્યુલિન ગામા, બરાબર.
હવે એક પછી એક આપણે ડિટેલિંગમાં જોતા જઈએ. સૌથી પહેલું જે છે તે છે આઈજીજી. બરાબર, આઈજીજી જોઈએ તો ઇમ્યુનોગ્લોબ્યુલિન ગામા. બરાબર, તે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી એન્ટીબોડી છે. તમારા શરીરની અંદર જે સૌથી વધારે પ્રમાણમાં જે એન્ટીબોડી જોવા મળે છે તે કઈ છે તો કે આઈજીજી. અને તેનું પ્રમાણ કેટલું હશે? જે તમારા ટોટલ તમારા બોડીની અંદર જે એન્ટીબોડી હાજર હશે ને 100%, તેમાંથી 80% તો ખાલી કઈ હશે? આઈજીજી. બરાબર, 80% જેટલી હાજર હોય છે. તે રુધિર અને પેશીય જળમાં મુખ્ય ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. મીન્સ કે તમારા જે બ્લડ જે છે તેની અંદર અને તમારી પેશીઓની અંદર જે મુખ્ય ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે ને તે કયું છે તો કે આઈજીજી, જે જરાયુમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે. હવે જરાયુ ખબર જ હોવી જોઈએ તમને. જરાયુ એટલે શું તો કે જ્યારે બાળકનો જન્મ થતો હોય માતાના ગર્ભાશયની અંદર, બરાબર, ત્યારે જે માતા અને બાળકને એક જે જોડતી નળી હોય, બરાબર, જેના દ્વારા માતામાંથીને જે પણ પોષક દ્રવ્યો જે ભ્રૂણને જોતા હોય છે તે મોકલી શકાય. મીન્સ કે માતા ભ્રૂણને જે પોષક દ્રવ્યો છે જે મોકલે છે તેને શું કહેવાય તો કે જરાયુ. બરાબર, મીન્સ કે માતા અને ગર્ભાશયમાં પનપતું જે બાળક છે તેને બંનેને જોડતો એક બ્રિજ, બરાબર, કાં તો એક પુલ, તે કયું છે તો કે જરાયુ. બરાબર, તે સૌથી સૂક્ષ્મ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. અને બીજું શું તો કે સૌથી સૂક્ષ્મ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. તે મનુષ્યના ભ્રૂણને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. મીન્સ કે જે મનુષ્યનું ભ્રૂણ હોય, હજી બાળકનો જન્મ થયો નથી, હજી ભ્રૂણમાં જ છે, તેને પણ શું કરશે તો કે રોગ પ્રતિકારક શક્તિ તેને પૂરી પાડે છે. હવે બીજું જે છે તે છે આઈજીએ. આઈજી એટલે શું થાય? ઇમ્યુનોગ્લોબ્યુલિન આલ્ફા. તે તમારા શરીરની અંદર કેટલા પ્રમાણમાં હાજર હોય છે તો કે 10 થી 15%. બરાબર, અને આઈજીજી પછી જે તમારા શરીરની અંદર સૌથી વધારે પ્રમાણમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન હાજર હોય તો એ છે આઈજીએ. તે લાળ, પરસેવો, આંસુ જેવા સ્ત્રાવોમાં હાજર હોય છે. બરાબર, હવે આગળ તે મુખ્યત્વે કોલોસ્ટ્રોમ. હવે આ શબ્દ તમારા માટે બહુ જ નવો છે. કોલોસ્ટ્રોમ એટલે શું ખ્યાલ છે? જે માતાનું દૂધ હોય ને, માતાના દૂધની અંદર કોલોસ્ટ્રોમ હાજર હોય છે. મીન્સ કે તમને ખબર હશે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે તે એક જ વસ્તુ ઉપર તેનું જીવન આધારિત હોય છે, માતાના દૂધ ઉપર. માતાના દૂધની અંદર તેને બધી જ પોષક દ્રવ્યો મળી જાય છે બાળકને. બરાબર, ને તેની અંદર શું હાજર હોય છે? કોલોસ્ટ્રોમ. બરાબર, એટલે માતાના દૂધની અંદર કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન હાજર હશે? ઇમ્યુનોગ્લોબ્યુલિન એ. તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે માતાના દૂધની અંદર કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન હાજર હોય છે, તો તમે શું લખશો? આઈજીએ. હવે આઈજીડી જે છે ને તે તમારા શરીરની અંદર સૌથી ઓછા પ્રમાણમાં હોય છે. કેટલા પ્રમાણ હોય છે? 0.2%. 1% પણ નથી. બરાબર, અને તે રુધિરમાં લસિકા કણોને સપાટી પર અલ્પ માત્રામાં હાજર હોય છે. અને હાજર ક્યાં હોય છે તો કે તમારા શરીરમાં જે લસિકા હોય છે, રુધિરમાં જે લસિકાઓ હાજર હોય છે તેના સપાટી ઉપર તે હાજર હોય છે. બી લસિકા કોષોને ઉત્તેજનનું તથા રોગ પ્રતિકારક પ્રક્રિયાને વિકાસ અને પરિપક્વનું કરે છે. મીન્સ કે જે બી કોષો જે હોય છે જેને રોગ પ્રતિકારક શક્તિ આપવાની છે, મીન્સ કે બતાવવાની છે. બીજું કે તેને વિકાસ અને પરિપક્વ પણ થવા દેવાનું છે, તો એ ક્યાં થશે? આઈજીડીની અંદર. બરાબર, ઇમ્યુનોગ્લોબ્યુલિન ડેલ્ટાની અંદર. આગળ જોઈએ તો જે છે આઈજીઈ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇપ્સિલોન. ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇપ્સિલોન જે છે ને તે તમારા શરીરની અંદર 0.1%ની માત્રામાં હાજર, 0.1% કરતાં પણ ઓછી માત્રામાં હાજર હોય છે. બરાબર, તે માસ્ટ કોષો અને રાગી કણો સાથે વિશિષ્ટ જોડાણ દર્શાવે છે. પછી માસ્ટ કોષોને ઉત્તેજે છે અને
હિસ્ટેમાઇનમાં સ્ત્રાવનો ઉત્તેજે છે, બરાબર. તે એલર્જી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે અને પરોપજીવીઓને રક્ષણ કરે છે. હવે જે IgE જે છે ને તે તમારા શરીરની અંદર ક્યારે બનશે તમને ખબર છે? જ્યારે તમને કોઈ પણ વસ્તુની એલર્જી થાય ને, એલર્જી એટલે મેં તમને હમણાં આગળ જ સમજાવ્યું છે, તો પણ પાછો એકવાર કહી દઉં. એલર્જી એટલે કોઈ પણ વસ્તુ તમારા શરીરની અંદર તમને નથી જોતી અને તે ધરાડ ઘૂસી જાય, એને જ્યારે તમારું શરીર તીવ્રતાથી તેની સામે લડત આપે અને તેને બહાર કાઢે, બરાબર, એ છે એલર્જી, બરાબર. તો એલર્જી સામે કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન બને છે? તો કે IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ પણ MCQમાં પૂછાઈ શકે છે કે એલર્જી સામે કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન બને છે? તો કે IgE. હવે છેલ્લું ઇમ્યુનોગ્લોબ્યુલિન બાકી છે જે છે IgM. IgM જે છે તે તમારા શરીરની અંદર ત્રીજા પ્રમાણમાં સૌથી વધારે હાજર હોય છે, જે કેટલા ટકામાં હોય છે? 5 થી 10%, બરાબર. અને આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે તે સૌથી જૂનું ઇમ્યુનોગ્લોબ્યુલિન, મીન્સ કે સૌથી પહેલું જે ઇમ્યુનોગ્લોબ્યુલિન તમારા શરીરમાં બને ને એ કયું છે? તો કે IgM, બરાબર. અને IgM જે છે ને તે સૌથી મોટું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. IgE જે છે ને તેના કરતાં 5 ગણું મોટું ઇમ્યુનોગ્લોબ્યુલિન કેનું છે? IgMનું, બરાબર. રક્ષણ સમયે ઉત્પન્ન થતી સૌપ્રથમ એન્ટીબોડી છે. કોઈ પણ વસ્તુ સામે જ્યારે રક્ષણ કરવું હોય ને આપણા શરીરને, તો ત્યારે જે સૌથી પહેલી એન્ટીબોડી જે બને છે તે કઈ હશે? તો કે IgM. તો અહીંયા આપણે પ્રતિકારકતા, બરાબર, પ્રતિકારકતાનો જે બીજો ભાગ હતો તે પૂર્ણ થાય છે, જે હતો ઉપાર્જિત પ્રતિકારકતા, બરાબર. આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.